હમણાં મને 4 દિવસ પહેલા સ્કૂલમાંથી ફોન આવ્યો કે સર તમારી દીકરીના 1 વર્ષના પૈસા બાકી છે, એનું એડમિશન કેન્સલ કરવાનું છે. ના ના ના, મને કાઢી મૂકશે ઘરમાંથી. તમે તમારા જાતને અંદર ટટોલો કે તમે શેનામાં દરેકને ઈશ્વરે કંઈક વિશેષતા આપી છે અને એમાં તમારે જોવાનું છે કે ભાઈ તમે શું તમે હું તો એટલું જ કહું કામ એવું કરું ને એમાં તમે થાક ના લાગે. લોકો તમારે બીજું કશું જ અપેક્ષા. લોકો છે ને આજના સમયમાં એટલું જ છે કે તમે ખાલી એમને સાંભળો, તમે એની વચ્ચે જાઓ. તમે કોઈક સોસાયટીમાં ગયા, કોઈક ફ્લેટમાં ગયા, તમને 2 મિનિટ હડકાવશે, વળશે, પોતાનો ઉભરો ઠાળશે, પણ પ્રેમ બી એટલું જ કરશે. તમે જોજો એ તમને અને ક્યારે કે અત્યારે આ વસ્તુ ખૂટી ગઈ છે. રાઈટ, અગ્રી તો કરું છું એ વાતનું. ઝોમ્બી એજન્ટ્સ કે એ લોકો બસ એક જ તરફ જોઈ રહ્યા છે. પોતાનું કરિયર, પોતાની લાઈફ, પોતાના પૈસા, પોતાના સુખ દુઃખ, પોતાના સુખો, પોતાની લેવિશનેસ, બધાને ક્વોલિટી ઓફ લાઈફ બહુ જીવી છે. પોતાની ચાદરથી લાંબી પગ ફેલાવા છે. કેપેસિટી 10 રૂપિયાની હોય, 20 રૂપિયા ખર્ચીને બસ ટેસ્ટ થઈને મસ્ત થઈને ફરવું છે. પણ એ રિયલ ભારત નથી. તમે ચર્ચા કરો. આજે હું તમને આશીષભાઈ ફોન કર્યો, આશીષભાઈ તમે આ વિડીયો મૂક્યો તો આમાં મને સોરી સમજણ ના પડી. એમાં તો આપણને વાત કરી ઉપાડી તું આમ જે ઉઠી જાય ને પતાવી દઈએ ને હવામાં ગાયબ થઈ જાય, તું આમ તેમ તો કરી દે ને ભાઈ, ગાયબ જીવી લીધું છે અમે. એમ કે પોલિટિક્સમાં સારા માણસોનું કામ નથી, પોલિટિક્સમાં સારા માણસો ના જાય તો પછી કેવી રીતે શક્ય છે? આપણે કંઈ તાલિબાન તો છે નહીં. તો આટલું મોટું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરતું હોય, રાજ્ય સરકારના મશીનરી કામ કરતું, તો ઘણી જગ્યાએ કોઈ ભૂલ રહી નહીં જાય આટલા એમાં. તો એનો મતલબ એમ નથી કે હું એ સરકારને ટાર્ગેટ કરું છું. હું પર્ટિક્યુલર એ વિસ્તારમાં રહેલા એ પર્ટિક્યુલર એ એન્જિનિયર હોય કે એ જે ડિપાર્ટમેન્ટમાં જે કર્મચારી છે એની સાથે વાત કરવા માંગુ છું. અચ્છા, તમને શું લાગે આજના ટાઈમમાં લાઈક રીલ્સ બનાવીને સોલ્યુશન જલ્દી આવે છે કે એપ્લિકેશન લખીને સોલ્યુશન જલ્દી આવે? ધ બેસ્ટ ચૂઝીસ યુ. અસ્તિત્વ તમને નિમિત્ત બનાવે છે ઘણી બધી વસ્તુમાં પરમાત્મા, કે તમે જ્યાં સુધી આવા કામમાં નહીં જોડાવો ને એ તમારી ઉર્જા વેડફાશે. ઈશ્વર તમને એ પ્રકારની ઉર્જા આપે છે. હું નહીં કરું તો મારા માટે તો બહુ અઘરું થઈ જશે. આપણી આ જે ખેટા બકરા જે લોકો જે નીકળે છે કોઈ સેન્સ નહીં. ઘણી વાર એમ થાય કે આપણા દેશની ખરેખર લોકશાહી જરૂરી છે. હું તો કોઈ લોકશાહી હોવી જ ના જોઈએ. લોકશાહીનું આ લોકો મિસયુઝ કરે. પણ મીડિયા બી અત્યારે બહુ કેલ્ક્યુલેટિવ થઈ ગયું છે. અમારી વાત થાય અમુક કે સાહેબ આ પેલું સરસ કવર કરે, હા ઓફિસમાં પૂછી લઉં છું, સાંજે ફોન કરી ના ના પડે તારે કવર નથી કરવાનું. એ લોકો બી પોતાનું અંદર પોતાનું જોવે છે કે ના ભાઈ આપણને આમાંથી ફાયદો ગેરફાયદો. ધર્મના નામે સાહેબ ધતિંગ જ છે. હું હજી બી તમને ધર્મ એટલે એક લોકોને બરગલાવવાનું અને લોકોની માનસ સ્થિતિ પર એક વિકૃત રીતે કામ કરવાની જ વાત છે. એક ધર્મ વોટ કેવી રીતે નક્કી કરી શકે? હુ ઇઝ નિલેશ ભટ્ટ? સો નિલેશભાઈ, વેલકમ ટુ ઇડિયટ ટોક શો. થેન્ક યુ સો મચ. નિલેશભાઈ, તમારા વિશે હું ઘણું રિસર્ચ કરતો હતો, બટ તમારી પહેલી એવી પ્રોફાઇલ હતી કે હું સક્સેસ ના ગયો તમારા રિસર્ચમાં. સારું થયું. સો જી, તો મારે પહેલો ક્વેશ્ચન મારો એ જ છે કે હુ ઇઝ નિલેશ ભટ્ટ? એ મને બી નથી ખબર. એવરી દિવસ જ્યારે પૂરો થાય રાત્રે ત્યારે અમે લોકો રિવરફ્રન્ટ પર ઉભા રહી અને સાબરમતી નદી સામે જોઈને હું વિચારતી કે હું શું કરું, હું શું કરી રહ્યો છું. બટ યા ટુ શોર્ટલી ડિફાઇન માય સેલ્ફ એઝ અ પર્સન હુ હેઝ ટ્રાવેલ એક્રોસ ધ વર્લ્ડ, આખી દુનિયા ફરીને કંઈક સારું કરવા માટે હવે બાકીનો મારો સમય આપવા માંગુ છું. હવે એ સારું કયા સંદર્ભમાં કરું, કયા પર્સપેક્ટિવમાં કરું એ મને નથી ખબર, પણ એ મારા સમાજ, મારી આસપાસના લોકો, મારો દેશ, મારું શહેર, મારું રાજ્ય, એના માટે કંઈક હું આપવા માંગુ છું. I want to contribute something. Right. That's for sure. Nilesh Bhatt is one who is continuously striving અને એ સતત લાગેલો છે સમાજમાં છેવાડાના માનવીની ચિંતા કરવા માટે. એવા લોકો જે સિસ્ટમ સાથે ડિસ્કનેક્ટ થઈ ગયા છે, કાં તો સિસ્ટમ જે દૂર થઈ ગયા છે, એ લોકોને મેઇન સ્ટ્રીમ સિસ્ટમમાં લાવવા માટે અને કંઈક બદલાવ. જો આપણે બદલાવ આપણે નથી લાવી શકતા, બદલાવ મારે જ લાવવાનો છે. હું બદલાઈશ તો દુનિયા મને બદલાઈ દેખાશે. ટ્રુ. એટલે એક સામાજિક દ્રષ્ટિકોણથી ખુલ્લા મગજથી સૌનો સ્વીકાર કરવા નીકળું છું. મારી કોઈ બાઉન્ડ્રીઝ કે હોરાઇઝન્સ નથી કે ભાઈ કોઈ ધર્મ, જાત, નાત પાત મારા માટે માન્ય નથી રાખતું. બસ એ માણસને કંઈક જરૂર છે મારા માટે, મારાથી કંઈક એને હું એને શું કઈ રીતે એને હું
મારા થકી કંઈક એને ફાયદો કરાવી શકું, હેલ્પ કરી શકું, મદદ કરી શકું. એટલે ટૂંકમાં કહે છે કે નિલેશ ભટ્ટ એક હવે કળિયુગમાં રહેલો એક એક્સપાયર્ડ પ્રોડક્ટ છે. એટલે કહી શકાય કે ઘણી વાર એમ લાગે કે આઈ એમ નોટ ફિટ ફોર ફોર ધ સોસાયટી, કેમ કે મારી જેમ કોઈ વિચારતું નથી હોતું ઘણી વાર. રાઈટ. સો એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી તમે ડાયરેક્ટ આ ફિલ્ડમાં કે? આઈ હેવ ડન માય ગ્રેજ્યુએશન મેં કર્યું છે, માંડ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. એટલે ફેલ નહોતો થયો, પણ ભણવા પ્રત્યેનું મારો અભિગમ પહેલાથી થોડોક એટલે ઓલું હતો, પ્રેક્ટિકલ વધારે હતો. બટ યા પછી તો મેં એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કર્યું 20 વર્ષ, 2003 થી 2021 સુધી. અને સાથે સાથે પછી એની અંદરમાં માર્કેટિંગ, એડમિનિસ્ટ્રેશન ખૂબ બધું કામ કર્યું. અને પછી એ જોબ અનાયાસે મને ત્યાંથી લે ઓફ આપી દેવામાં આવ્યો. અને દેટ વોઝ માય ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. એટલે આમ કહ્યું કે મારું જીવન 40 વર્ષ પછી ચાલુ થયું છે. ઓકે. ત્યાં સુધી મને હજી ખબર જ નહોતી, પેલું લક્ષ્ય પિક્ચર જેવું છે કે મને મારું લક્ષ્ય મળી જ નહોતો રહ્યો, કે મને ખબર જ નથી વેર આઈ એમ ટ્રાઇવિંગ ટુ. પછી કોવિડ આવ્યો. કોવિડ વખતે મારી જોબ છૂટી ગઈ અને ઇનફેક્ટ મને લે ઓફ કરી દેવામાં આવ્યો. અને ત્યારે તો બધા ફ્રી થઈ ગયા હતા. અને ત્યારે તો દુનિયા અંત થઈ ગયો છે, હવે આગળ શું થશે એ ખબર જ નહોતી. અને ત્યારે મેં ભલ લોકોને જોયા કોવિડમાં, કે એવા લોકોને જોયા કે જે એક અવાજ કરે એટલે 100 માણસ ભેગું થઈ જાય, પૈસાના જોરે ગમે તે કરી શકે, મસલ પાવરમાં, એ બધાનું જેને ધરતી પર આવતા બધાને મેં જોયા, પાતાળ લોકમાં જતા જોયા. એક એવો આ પેન્ડેમિક જોયો કે જેની અંદરમાં એક જ એવો પેન્ડેમિક જે પૈસાથી નહોતો, દુનિયામાં જે બધી વસ્તુ પૈસાથી પતી જાય છે. કઈ પણ હોય પૈસા હોય કઈ બધાની કિંમત હોય છે, બહુ ફેક્ટ વાત છે. અને કોરોનામાં એવું હતું ભલભલા લોકો, એટલે પછી હું અમારી બાજુમાં જ એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ છે, એમાં બેસવા જતો હતો, કામ તો હતું. ઘરવાળા બહુ ઓલું કરે, કોવિડ કોરોના લાગી જશે, બધું મરી જઈશું ઘરમાં રહીશ તો, મને સેવા કરવા જાઓ. અને ત્યાં હું સવાર 7 વાગે બેસી વેક્સિન માટે લાઈન લાગે, ટોકનો આપું, કોવેક્સિન, કોવિશિલ્ડ ને બધું. જવાનું પહેલા કોવેક્સિન આવ્યું હતું, એટલે 250, 300, 500 માણસ વેક્સિન માટે બી લોકોને બહુ જ શંકા આવતી, લેવાથી કઈ થઈ જશે, હાર્ટ એટેક આવી જશે, બલ્સ વધી જશે. પહેલા તો મેં જ લીધી વેક્સિન, હું સમજ્યો. અને પછી મેં એક બ્રેક લીધી, એટલે આમાંથી જો બહાર આવવું પડશે તો આ વેક્સિન જ એક બહુ મોટું એક સમાધાન છે. આપણા વડાપ્રધાન સાહેબે ખરેખર મહેનત કરીને એક જ વર્ષમાં આ વસ્તુને જેમ તેમ પૂનાવાલા સાહેબને બધા જે ભેગા મળી આખી જે ભેગું કર્યું. તો પછી તો મેં સ્કૂલો, બિલ્ડર્સ, બધા અલગ અલગ સોસાયટીઝ બધાને મળવાનું ચાલુ કર્યું સવારે, કે તમે વેક્સિન લેવા આવો, કે ના અમને આમ થશે. હું બેઠો છું, જો અગાઉના 500 લોકો વેક્સિન કઈ થયું, તમે નંબર આપો તો વાત કરો, 10 દિવસ થઈ ગયા વેક્સિન લીધા, પણ તમને જો કઈ થાય તો મને કહેજો. એમ કરતા કરતા એ કામ કરવા મને અલગ પ્રકારનું સુકૂન મળવા લાગ્યું. જાણે મને એમ થતું હતું કે આ હું એના ચહેરા, એ જયારે વેક્સિન લઈને માણસ જયારે બહાર આવતો હતો ને ત્યારે અડધો તો કોરોનામાંથી રિપેર થઈ ગયો એવું ફિલિંગ આવે. એક પેલું ડૂબતો માણસ હોય ને એમ તો મેં વેક્સિન લઈ લીધું છે, અને મેન્ટલી કોન્ફિડન્સ વધી જાય, મેન્ટલી. અને આખું ડરની ગેમ હતી. રાઈટ. મને કોરોના નથી થયો, હું 250-300 માણસ વચ્ચે માસ્ક વગર બેસતો હતો. એટલું શ્વાસ અંદર જાય બહાર જાય લોકોના, પણ મગજથી નક્કી કર્યું કશું નથી થવાનું મને. એટલે એ વેક્સિનેશન કરતા કરતા ઓવર ધ 1.5 વર્ષમાં તો એટલા બધા લોકોના સંપર્કમાં આવ્યો, એટલા બધા કે એમાંથી લોકો મને ઘણા બધા લોકોએ બહુ પ્રેરણા આપી કે તમે ખરેખર કંઈક કરો, આમાં કંઈક કરો, નિલેશભાઈ તમે કરો. એ બધા સાથે એક બોન્ડિંગ થઈ ગયું મારું. વેક્સિન કોરોના જતો રહ્યો પછી બી અમે મળતા હતા બધા, અને બહુ લોકોના સંપર્કમાં આવ્યો. પછી મને એક સ્વચ્છતાની ભેખ લાગી. મારી આદત છે કે સવારે છે ને હું 1-2 કલાક એકલો ગાયબ થઈ જાઉં કંઈક, અને ફરું, કચરો ઉપાડતો રહું, વીણું મારી આસપાસ. એટલે લખીલી હું જ્યાં બોડદેવમાં રહું છું ત્યાં સાહેબનું ધ્યાન પડ્યું કે આ કેવો માણસ છે, એકલો થેલી લઈને બધું વીણે છે રાતે. મને એક દિવસ ઓફિસે બોલાવ્યા, મેં કે તમે સ્વચ્છ ભારત બ્રાન્ડ એમ્બેસેડર બનશો બોડદેવના? હા ચોક્કસ સાહેબ, કેમ નહીં, મદદ કરું. કે અમારી ડ્રાઇવ્સમાં તમે અમારી કોર્પોરેશનમાં સ્વચ્છ ભારતના એમ્બેસેડર સાહેબ બનાવવાના છે, અને તમે લોકોને પ્રેરણા આપો, ભીનો સૂકો કચરો કેમ અલગ રાખો, સ્વચ્છતા માટે શું કરવું. ત્યારે એ ચેલેન્જ હતું થોડુંક. હવે ધીરે ધીરે લોકો વધારે આપણા સ્વચ્છ ભારત મિશન, જે આપણા વડાપ્રધાન સાહેબનું જે આખું એક મુહિમ છે એ તરફ લોકો થોડું ગંભીર થયા છે. એટલે એમાં અમે જોડાયા, એમાં ઘણા લોકો સાથે જોડાયા. પછી આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, મ્યુનિસિપલ સ્કૂલ્સ, સ્વચ્છતા, મહિલા. પછી છે ને એક આ લૂપ છે સાહેબ, આ એવું લૂપ છે કે તમે જયારે, મેં તમને અગાઉ આપણે જયારે બેઠા ત્યારે બી વાત કરી કે જયારે તમે અહેતુ હૃદયના છેલ્લા ખૂણામાં પણ તમારો કોઈ છુપાયેલો સ્વાર્થ ના હોય ને પછી તમે કાર્ય લઈને સમાજમાં નીકળો છો ને, ત્યારે કોઈક ન દેખાતી શક્તિઓ તમને મદદ કરે છે. ટ્રુ. એને એન ટાઈમે ઉભી રહે છે. આપણે જેમ કે પેલું દ્રૌપદીનું ચીરહરણ થતું, એન ટાઈમે સાડી આવી
એના જેવું. રાઈટ. આ તમે એ હિંમત, એના માટે તમારા ગુરુ કૃપા કે જે તેની પર તમે માનતા હો, તમારા જે પર ઈશ્વરને તમને જે, પણ તમારી પરીક્ષા લેવાય, પણ બચાવનારો બેઠો છે. રાઈટ રાઈટ. સો યા, બહુ આનંદ આવે છે મને. અત્યારે મને એમ થાય છે કે મારું જીવનનું બેસ્ટ કાળ જીવી રહ્યો છું. કદાચ હું કંઈ કમાતો નથી આમાંથી, ઓનેસ્ટલી કહું તો આમાંથી મને કંઈ જ નથી મળી રહ્યું અત્યારે. મારી આવકનો 70% હિસ્સો હું અત્યારે વાપરી નાખું છું. હમણાં મને 4 દિવસ પહેલા સ્કૂલમાંથી ફોન આવ્યો કે સર તમારી દીકરીના 1 વર્ષના પૈસા બાકી છે, એનું એડમિશન કેન્સલ કરવાનું છે. ના ના ના, મને કાઢી મૂકશે ઘરમાંથી. જેમ તમે, મને યાદ જ નથી રહેતું મારા પૈસા શું મને એમ થાય કે બસ સવાર પડી, ભગવાનને ઈશ્વરને કીધું કે, કેમ કે મને સતત એમ લાગે કે લાઈફ ઇઝ વેરી શોર્ટ નાવ, થિંગ્સ આર વેરી અનપ્રિડિક્ટેબલ. ઓલ યુ હેવ ઇઝ અ મોમેન્ટ, ધીસ મોમેન્ટ. આજે તમારી સાથે બેઠો છું, આ જ મોમેન્ટ મારા હાથમાં છે. રાઈટ. નથી ભૂતકાળને યાદ કરવા મજા, નથી ભવિષ્યનું, આપણને કંઈ જ ખબર નથી. એટલે ફર્સ્ટ થિંગ આઈ ડુ ઇન ધ મોર્નિંગ, થેન્ક યુ ગોડ, આજે મને સૂરજ જોવા મળ્યો. આજે હું આજનો દિવસ દિલથી જીવીશ. 12-16-15 કલાક હું કચકચાઈને મહેનત કરીશ. અને થઈ શકે એટલું કંઈક આમ કે ને, લોકો માટે કંઈક, લોકોના ચહેરા પર કંઈક મુસ્કાન આવે, કોઈના જીવનમાં કંઈક બદલાવ આવે, એના માટે લાગેલો રહીશ. પણ જોતો નથી, ઘણી વાર મારા શેર્સ બી વેચી દેવામાં આવે છે, એફડીઓ બી મારે વેચી દેવાની આવે છે, પોસ્ટ ઓફિસની મારી વેચી દેવાની આવે. ઇટ્સ ઓકે. મારા છોકરા છે 2, કેપેબલ છે અને કમાશે, જે કરવું જેટલું થઈ શકે એટલું એના માટે કરી દઈશ. બાકી બહુ ભેગું કરવામાં મને માનવામાં નથી આવતું. જીવવું છે તો આપણે કંઈક આમ જઈએ ને તો આમ લોકો આમ યાદ કરે કે ના ભાઈ, આ માણસ ઓક્સિજન કે ધક્કો ખાવા નતો આવ્યો, ઓક્સિજન ખેંચી નથી ગયો, કંઈ આપીને ગયો છે. પછી પ્લાન્ટેશન સ્ટાર્ટ થયું. રાઈટ. એમાં બહુ જ કામ કર્યું મારા એરિયામાં, હજારો ઝાડ વાવવા માટે. એક્ઝેક્ટલી. અમે એ બી જોયું હતું. એટલે એ શું હતું, એક ટર્નિંગ પોઈન્ટ ઇન્સિડન્ટ હતું કે તમારું મતલબ કંઈક ચેન્જ હતું લાઈફનું? મારી ઉપર જે અત્યારે હું જે છું ને, એ વૃક્ષોની કૃપાથી છું. ઓકે. હા, તમને ખબર નથી, એ છે ને આપણા 5 તત્વો જે કહીએ છીએ જીવનમાં, એ 5 તત્વો બહુ જ આપણી આસપાસ ફરતા હોય છે. તમારું જો રિસીવિંગ હોય ને થોડું ઘણું, તો તમે સમજી શકો છો કે ઝાડમાં એટલો જીવ છે. તમે એક ઝાડને રોજ એક હનુમાન ચાલીસા સંભળાવો, કે એક ભજન સંભળાવો, કે તમે એને કઈ બી સારા વાક્યો સંભળાવો, તમે જોજો એનામાં એ તમને સાંભળે છે. બિકોઝ એ તો જડ છે, એટલે કઈ રિસ્પોન્સ નહીં આપી શકે. અને એ જ ઝાડને તમે અઠવાડિયું ગાળો બોલો, શું કહી જશે, શું કામ મળશે. એટલે એ મેં ઝાડ વાવવાનું ચાલુ કર્યું, એમાં મને બહુ જ આનંદ આવ્યો. હું એવી જગ્યાએ, ડિવાઈડરો ઉપર, સાઈડની જગ્યાઓ ઉપર, મારા ખર્ચે ટેન્કરો, પૈસા ક્યાંથી આવતા હતા, શું કરતો હતો, મને કઈ જ ખબર નથી. પણ બસ મને દેખાય કે હું ઝાડ વાવું, કે ભાઈ કોરોનામાં જે ઓક્સિજનની મારી જોઈએ આપણે પાસે એક જ ઓપ્શન છે કે ભાઈ હવે પ્લાન્ટ મોર ટ્રીઝ. યસ. ઓર્ગનાઇઝેશનમાં આપણે, એટલે એ બહુ મોટું મારા માટે વરદાન થયું. જે ગાર્ડનમાં ચલાવતો હતો ત્યાં મેં પુષ્કળ નાનકડું જંગલ બનાવ્યું. પણ આ બધું કરવાની છેલ્લે આપણને એમ થાય કે આનંદ બહુ આવે, આપણને એક સેન્સ ઓફ ફુલફિલમેન્ટ આવે. ટ્રુ. આપણું હોવું એક, આપણે છે ને, આપણે અત્યારે ઘેટા બકરાની રેસમાં જીવી રહ્યા છે, કે જેની અંદરમાં એમ કે બધા આવું કરે છે, એવું જરૂરી નથી. બધા આવું કરે, તમે તમારા જાતને અંદર ટટોલો કે તમે શેના માટે, દરેકને ઈશ્વર કંઈક વિશેષતા આપી છે, અને એમાં તમારે જોવાનું છે કે ભાઈ તમારે શું, તમે, હું તો એટલું જ કહું, કામ એવું કરું ને એમાં તમને થાક ના લાગે. આજે ફિલ્મનો એક પ્રોડ્યુસર હોય, કે ડાયરેક્ટર હોય, કે એક સાયન્ટિસ્ટ હોય, કે એક આઈટી પ્રોફેશનલ હોય, હવે એ 15-16 કલાક એને ભૂખે જો ના રાખતો, એને મતલબ કે એનું પેશન છે. રાઈટ. એ તો છે. રાઈટ રાઈટ. એન્ડ મેં થોડું જોયું હતું કે તમે પોલિટિકલ બી કરિયર કરેલું. સો એની શરૂઆત કેવી રીતના થઈ? આપણને બધાને ઉભરા તો આવી જ જાય ને, બધાને પોલિટિક્સ એટલે હા હા નેતા બની જવું છે, પોલિટિક્સમાં જઈને આપણે હા બધા વાહવાહી કરવી છે લોકો. અને એટલે શરૂઆતમાં મારું સાચું કહું, બહુ ઓનેસ્ટલી તમારી સામે આજે કન્ફેસ કરું છું કે મારી જર્ની છે ને આમ આદમી પાર્ટી સાથે ચાલુ થઈ હતી. જ્યારે માન્ય કેજરીવાલજી ચૂંટાઈને આવ્યા દિલ્હીમાં પહેલી વખત, 68 સીટો કોઈ 69 સીટો કઈ આવી હતી, અને શીલા દીક્ષિત સાહેબ બેન જોડે આખું હતું. અશક્ય હતું એ, કે જે એવા ધારાસભ્યો રાખ્યા હતા કે જે જોગી ઝૂંપડીઓમાંથી આવતા હતા. સાહેબ બી પોતે કઈ એવું કઈ બેકગ્રાઉન્ડ નહોતું એમનું. હા, પોતે એક આઈટી પ્રોફેશનલ છે સાહેબ, ઇન્કમ ટેક્સમાં લોયર છે. બટ જે રીતે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પહેલી વખત કેપ્ચર કર્યું હતું, દેટ વોઝ અનપ્રેસિડેન્ટેડ. દેટ ઇમ્પેક્ટેડ મી લોટ, કે ના ખરેખર મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ કરતાં બી હવે કોઈક બીજું ઓપ્શન બી આવ્યું છે એમ. સો અમદાવાદ એક પારડીમાં ઓફિસ હતી, કોઈ ઘર ભાડે રાખ્યું હતું, સુખદેવ ભાઈ કરીને એમનું કોઈક
કોઈક NGO ચલાવતો હતો, એમને કંઈક પ્રભારી હતા, એટલે ત્યાં બેસતો હતો. ત્યાં મદદ સજ્જનસિંહ સાહેબ આવે ત્યારે અમે લેવા મૂકવા જઈએ ઓકે. અને બધું કરતા હતા અમે લોકો, ત્યારે મદદ કરતા હતા બધું. એટલે હું બસ ત્યાં કાર્યાલયમાં બેસતો હતો ને જે બી આવે મિટિંગો અરેન્જ કરાવવા તે બધું. સો એટલે સુખદેવભાઈ સાથે રહેતો હતો. અને હા, એટલે મને ત્યારે એક બે ધમકીવાળા ફોન બી મળ્યા હતા અને ત્યારે મને સુખદેવભાઈની ટીમે ઘણો સપોર્ટ કર્યો હતો. કંઈક કોઈક કારણસર કંઈક મને કોઈ બે થ્રેટ કરતો કે ના તમે અહીંયા આવી જાઓ, આમ આદમી પાર્ટી તમારી સાથે જ છે એમ. પણ સ્લોલી પછી ધીરે ધીરે મારું જે લક્ષ્ય હતું એ સક્રિય રાજકારણમાં જવાનું બહુ નહોતું. કેમ કે ક્યાંય ને ક્યાંક તમે જ્યારે કોઈ પાર્ટી અથવા કોઈ પર્ટિક્યુલર સંગઠન સાથે બનતા હોય ત્યારે એના અમુક પ્રોટોકોલ્સ તમને લાગી જતા હોય છે. પછી તમે મુક્ત આકાશમાં તમે ઉડી ના શકો કે તમે ઈચ્છો ત્યારે ગમે તે બોલી નાખો, ગમે તે ઇન સેન્સ કે પાર્ટી લાઇન્સથી ઉપર કંઈક બોલાઈ જાય આ તે, એમાં પછી ક્યાંક ને પાર્ટીને સમજ કરવામાં આવે. એટલે મેં બેક ઓફ કર્યું પોતે. પણ યસ, માય પોલિટિકલ જર્ની સ્ટાર્ટેડ વિથ આમ આદમી પાર્ટી. લેટર આપણા ભારતીય જનતા પાર્ટીમાં શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ જ્યારે આપણા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે બી મને બહુ ફેસિનેશન હતું કે પાછું ચલો હું જોડાવું. અને જીતુભાઈ સાહેબ સાથે ઘણો સમય રહેવાનું થયું, બિકોઝ અમદાવાદ આવવા જવાનું થાય. પ્રદેશ પ્રમુખ હતા, એમને આમ સારી રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું આખું એમણે એક માળખું પાછું બેઠું કર્યું હતું. ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટી સ્ટ્રોંગ છે જ, પણ વધુ રીતે એમને કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા. એમાં મારા જેવા નાના નાના લોકોને બી બોલાવતા હતા. એટલે મને થયું કે ના, આટલા પ્રદેશ પ્રમુખ નામના વ્યક્તિ છે અને એમની સારી વસ્તુ મને લાગતી હતી કે જ્યારે બી એમને મળો, તમારી સાથે 2 મિનિટ વાતચીત કરે, એમને થયું કે આટલો મોટો નેતા છે અને આમ બોલાવે, ત્યારે મેં થયું ના, હું સાહેબ મને કેસ પહેરતો સાહેબ. એટલે લકીલી અમારા ઘરે એકવાર કંઈક ફંક્શન હતું બાજુમાં, તો મારા મધર ઇન લોએ કીધું કે સાહેબ અમારે ત્યાં જમવા આવો. ત્યારે ભરતભાઈ પંડ્યા સાહેબ હતા, જીતુભાઈ વાઘાણી સાહેબ હતા અને અમિતભાઈ ઠાકર સાહેબ હતા. મારા મધર ઇન લો છે ને એ બોડકદેવની અંદરમાં ગ્રામ પંચાયતની અંદર ચૂંટાયેલા સભ્ય હતા. ત્યારે ગ્રામ પંચાયત હતું ને બોડકદેવ અમદાવાદ, તો એ ગ્રામ, એટલે એ બધી લેગેસી મને ઘણી મળી કે ભારતીય જનતા પાર્ટીમાં મારા મધર ઇન લો વર્ષો કામ કર્યું, 35 વર્ષ. એ છે હિતેશભાઈ બારોટ સાહેબ છે, આ બધા, એ બધું મારા લગ્ન જીવન પછી મેં જોયું હતું કે એ લોકો સતત, અને આ બધા એવા લોકો છે કે જે ભારતીય જનતા પાર્ટીના મૂળમાં છે. ભારતીય જનતા પાર્ટી છે ને આજથી 20 વર્ષ 30 વર્ષ પહેલાની જો વાત કરું, જો મારી જ્યાંથી મારી અકલ મને સમજણ છો, એમાં ખરેખર લોકોનું બલિદાન, બહુ મોટું બલિદાન છે. 2 જોડી કપડાં પહેરી અને ઘર છોડીને સાહેબ એ લોકોએ રામ મંદિર હોય કે હિન્દુત્વનો મુદ્દો હોય કે ભારતીય જનતા પાર્ટીની જે 2 સીટો આવતી હતી કે 3 સીટો આવતી હતી, ત્યારે લોકોએ જે પ્રચાર પ્રસારનું કામગીરી કરી છે, એ મેં 20 વર્ષ પહેલાનું હું નસીબદાર છું કે મેં જોયું છે. એ આખી કેડર આખી અલગ હતી. એને કશું જ સત્તા સાથે મતલબ નહોતો. એને લોકોને ખાલી કોંગ્રેસનો એક વિકલ્પ ઉભો કરવો હતો અને એ લોકો જોડાયા હતા. અમે અમિતભાઈ શાહ સાહેબને નજીકથી જોયા મેં, અને સાહેબને મેં એટલું નજીક નથી, પણ એવું એમના માટે સાંભળતા હતા, સ્કૂટર લઈને જતા હતા અને રાત્રે 1 વાગે કોઈ એમના ઘરે જાય તો એ કામ, અશોક ભટ્ટ સાહેબ માટે એવું સાંભળ્યું છે, રાત્રે 2 વાગે કોઈ જાય ત્યાં તો, અને શાહ સાહેબ માટે બી એવું હતું કે ગમે ત્યારે અવેલેબલ હોય, લાઈક એમનો કાર્યકર્તા હોય કે કોઈ બી અમદાવાદનો રહીશ એમને અપ્રોચ કરે એટલે રિસ્પોન્સ આવે ને આવે જ. એ આ બધા લોકોનું મૂળમાં આજ આપણે વડાપ્રધાન સાહેબની વાત કરીએ તો બી આ બધા મૂળમાં તો બધા દેવર કોમન કાર્યકર્તા ને, અને એ લોકોની વચ્ચે ખૂબ રહે છે. રોડ ઉપર બેસીને, ગાડીના બોનેટ ઉપર બેસીને, રસ્તા પર જમીને, ત્યારે તો એ લોકોને આ બધું આજે સત્તા એક શિખર ઉપર પહોંચ્યા છે. એટલે મને એમ થયું કે ના, ભાજપમાં બી બીજેપીમાં જોડાવું, ખૂબ કામ કર્યું. એમાં પણ 2019 2022માં આપણા મુખ્યમંત્રી જયારે ચૂંટાયા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ત્યારે એમના વિસ્તારમાં, એટલે જે ઘાટોડા મત વિસ્તારમાં અમારું જે બૂથ જે આવે એમાં 2 બૂથમાં બહુ જ કામ કર્યું. અને અમારું, હું જે રહું છું થોડુંક કહેવાય કે પોશ વિસ્તાર છે, એ લોકો થોડુંક વોટ આપવામાં કરે કે ભાઈ જઈએ છે, ચાલે છે, નહીં આપે અમારા પર શું થશે. પણ જે 40-45% મતદાન આવતું હતું 50% સુધી, 66-66% મતદાન ખેંચાવડાયું હતું. દેટ વોઝ માય અચીવમેન્ટ કે ભાઈ. હા, પછી લોકસભાની ચૂંટણીમાં આપણા ગાંધીનગરમાં સાહેબ જયારે ઉભા રહ્યા ત્યારે બી મેં પુષ્કળ, ત્યારે હું 20 દિવસ સુધી ઘરે નહોતો આવતો, રાત્રે ઘરે આવું, પછી જનસંપર્ક. અને મેં જોયું કે રાજકારણની અંદરમાં ખરેખર સાહેબ લોકો પાસે, લોકો તમારે બીજું કશું જ અપેક્ષા, લોકો છે ને આજના સમયમાં એટલું જ છે કે તમે ખાલી એમને સાંભળો, તમે એની વચ્ચે જાઓ. તમે કોઈક સોસાયટીમાં ગયા, કોઈક ફ્લેટમાં ગયા, તમને 2 મિનિટ હડકાવશે, વળશે, પોતાનો ઉભરો ઠાળશે, પણ પ્રેમ બી એટલું જ કરશે. તમે જોજો એ તમને. અને ક્યારે કે અત્યારે આ વસ્તુ ખૂટી રહી છે. એ જે સામાન્ય જે ગ્રાસરૂટ લેવલનો જે કાર્યકર્તા છે એ હવે ધીરે ધીરે સામાન્ય સાથે વર્ગ સાથે સંપર્ક તૂટતો જાય છે. કાં તો ડરે છે, કાં તો એને સત્તાની લાલચ છે, કાં તો એની સ્વાર્થ માટે જોડાયા તો એની અપેક્ષાઓ નથી પૂરી થઈ. પણ જે કાર્યકર્તા લેવલ જે છે, ગ્રાઉન્ડ વર્ક,
ગ્રાઉન્ડ વર્ક જ મેઇન છે. અમે લોકો ઘણીવાર મારી ટીમ સાથે વાત કરતો હોઉં એટલે મારી પાસે જે પ્રોબ્લેમ્સ બધા આવે ત્યારે એમ થાય કે અહીંયા કેમ આ કાર્યકર્તા નહીં પહોંચ્યા હોય, અહીંયા કેમ આમ હશે, કે ક્યાંય ને ક્યાંય ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓએ બહુ મોટી જવાબદારી છે. ખરેખર પાર્ટીની સ્ટ્રેન્થ જ એ છે. રાઈટ. કોઈ બી પાર્ટીની સ્ટ્રેન્થ એને આજે મમતાજીની વાત કરો તમે તો તૃણમૂલ સાહેબ એને તમે પાણીના કૂવામાંથી એનો કાર્યકર્તા બહાર આવશે. અગ્રી. ના સાચી વાત છે. અચ્છા, પોલિટિક્સની આપણે વાત નીકળી તો અત્યારે સીન એવો થઈ રહ્યો છે કે યંગસ્ટર એજ્યુકેટેડ પર્સન જોઈન થઈ રહ્યા છે, રાઈટ? ક્યાં થઈ રહ્યા છે? ક્યાં થઈ રહ્યા છે? લાઈક તો 1% નથી થઈ રહ્યા. નહીં, ઇન્ફ્લુએન્સરની રીતે અથવા સોશિયલ મીડિયા રીતે બધા આવી રીતના મતલબ કરી રહ્યા છે કે પ્રોબ્લેમ્સ લાવે છે ના. ઇવન હા, એક વસ્તુ કહી શકાય કે કોઈ પાર્ટીમાં જોઈન નથી, પણ બધા પોતપોતાની રીતે કાં તો ફ્રેમ માટે કાં તો પરિવર્તન માટે આ રીતે વર્કઆઉટ કરે છે. યસ, એ નેરેટિવ સેટ થઈ રહ્યો છે. હવે લોકો બોલી રહ્યા છે અને ખુલ્લે રીતે બોલી રહ્યા છે. જે ખોટું ખોટું, સાચું ખાચું બધા બોલે છે. હવે બધા જ બોલી રહ્યા છે. એ સ્વીકારો કે ના સ્વીકારો, પણ યુથ હવે ઇન્ટરેસ્ટ લેતું થયું છે. એ વસ્તુ પાકી છે. અને આપણું ભારત ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી. અને બીજી આપણા માટે એક સારા સુકન કહેવાય કે હવે સત્તારૂઢ પાર્ટીઓ માટે યુથ બહુ જ ઓબ્ઝર્વ કરે છે કે ગડકરી સાહેબથી શું ભૂલ થઈ, કે ફલાણા રાઘવ ચડ્ડાજી શું વાત કરી, એમણે શું, એટલે બધી વસ્તુનો તમને મળે છે નેરેટિવ્સ હવે. સો આમાં કોઈ પ્રોબ્લેમ તમને એવું લાગે કે આ યુથમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ થઈ રહ્યો છે આ વસ્તુ માટે? પ્રોબ્લેમ ઇન ધ સેન્સ લાઈક ખોટી દિશામાં, કારણ કે મેઇન વસ્તુ છે જ્યારે આ રીતે લોકો બોલવાનું ચાલુ કરે એટલે અમુક પાર્ટી કે અમુક લોકો હોય એમને નેગેટિવ વસ્તુ બી પર ફોકસ કરવા માટે પ્રેશર કરે કે તમે આ બોલો આ બોલો. અને મેઇન શું છે અત્યારે ઇન્ફ્લુએન્સરમાં એવું છે કે એમની ઓડિયન્સ હોય એ એમને સાંભળતી હોય ને એમને ફોલો કરતી હોય છે. તો ઘણી વખત ખોટી દિશામાં બી આગળ લોકો વધી જતા હોય છે કે જે વસ્તુના, જેમ કે રિસેન્ટલી આપણે જોઈએ તો પેટ્રોલનું થયું હતું કે શોર્ટેજ છે. હવે સપોઝ કોઈ 2-5 ઇન્ફ્લુએન્સરે બોલી દીધું કે આવો પ્રોબ્લેમ થવાનો છે, પ્રાઇસ હાઇક થવાના છે, તો બધા લાઈનમાં લાગી જાય. તો આ એક નેગેટિવ મુદ્દો થઈ ગયો વસ્તુનો. સો ઘણા લોકો એ તરફ બી વધે છે કારણ કે પૈસા મળતા હોય. સો યંગ જનરેશનને તમે શું કહેવા માંગશો કે ફેમ માટે કરે, પૈસા માટે કરે, કે શેના માટે આ વસ્તુ કરવી જરૂરી? બધા માટે કરે. એમાં કોઈ ના, એ મહેનત કરે છે, ટાઈમ આપે છે, એનર્જી નાખે છે. પણ આમાં કેવું છે કે ક્રિટિસિઝમ હોવું જ જોઈએ. ક્રિટિસિઝમ ના હોય તો શક્ય જ નથી. મેં વ્હાઇટ પહેર્યું, તમે બ્લુ પહેર્યું છે, રાઈટ? પણ એને મતલબ કે આપણે દુશ્મન જેવું નથી. વી હેવ અ ડિફરન્ટ સેટ ઓફ, પણ એ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ હોવું જોઈએ. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારો ને મારો જે એ હોવો જોઈએ કે દેશનું કંઈક સારું થાય, આપણા શહેરનું કંઈક સારું થાય. વાત કરીએ તો જે ઇન્ફ્લુઅન્સરો જે અત્યારે કહી રહ્યા છે આમાં ચોક્કસપણે એ જવાબ, આજે સોશિયલ મીડિયાના જમાનામાં કેવું છે કે ભાઈ એન્ટ્રી બી એટલી સહેલી છે, એક્ઝિટ બી એટલી સહેલી છે. કોઈ બી આવી શકે. ઓલું ટોમ ડીક એન્ડ હેરી બોલવાનું ચાલુ કરતો એટલે એ થોડો ઘણો ઇમ્પેક્ટ નાખે છે. પણ ફોલોઅર્સ બી સમજે છે. પણ એન્ડ ઓફ ધ ડે તમારે થોડીક જવાબદારી તો તમારી નૈતિકતા બને છે. તમારે કોઈ બી તથ્યોને જાણ્યા જોયા વગર તમે કંઈ પણ બોલવાનું ચાલુ કરી દો તો એનાથી ખોટી ઇમ્પેક્ટ ઊભી થાય છે. એટલે એ બહુ જ ધ્યાન રાખવાની વાત છે. સોશિયલ મીડિયા પર બોલવું જ જોઈએ, જ્યાં લાગે ત્યાં તથ્યો અને ફેક્ટ સાથે બોલવું પડે. તમે કોઈ પ્રી ડિસીવડ એજન્ડાથી બોલતા હો તો ખોટી વસ્તુ છે. એ પછી લોકોએ પોતાના શીર નીરના વિવેકથી જોવું જોઈએ કે ભાઈ આ ફલાણો માણસ કેમ આ તરફ બોલી રહ્યો છે. પણ એમ ન્યુટ્રલ સ્ટેન્ડ હોય કે જે આ દેશહિતની વાત આવે તે પોતે બોલે છે. પણ હવે કેવું છે, બોલે છે જ ક્યાં કોઈ? મને તો એમ છે કે હજી બોલતા જ નથી લોકો. લેટ પીપલ કમ ઇન ટુ ધ મેઇન સ્ટ્રીમ. આજે ભારતની જે ડેવલપમેન્ટ સ્ટોરી છે, ખરા અર્થમાં જે વિકસિત ભારતની વાત છે, એમાં જેટલું થઈ શકે એટલા લોકો જોડાશે નહીં તો શક્ય જ નથી આ વસ્તુ. એમ કે પોલિટિક્સમાં સારા માણસોનું કામ નથી, પોલિટિક્સમાં સારા માણસો ના જાય તો પછી કેવી રીતે શક્ય છે? આપણે કે તાલિબાન તો છે નહીં, રાઈટ? પાર્લામેન્ટ તો આપણે ચલાવવાની છે, ડેમોક્રેસી તો આપણે કરવાની છે. તો લોકશાહીમાં સારા લોકો આવશે, સારા લોકો સિસ્ટમમાં એનરોલ થશે, સિસ્ટમને સારી રીતે મોનિટર કરશે તો ડેફિનેટલી આવવું જ જોઈએ. હું તો કહું છું, નોટ એઝ ઇટ શુડ બી અ ગુડ કરિયર ઓપ્શન ઓલ્સો. એમ પોલિટિક્સ એક સારું કરિયર ઓપ્શન હોવું જોઈએ. હા, એની અંદર તમારી પાછળ પછી મૂલ્યો દેશભક્તિના, સમાજ માટે સારા એ હોવા જોઈએ. ટ્રુ. રાઈટ. ઇવન મેં તમારું બી જોયું છે કે તમે ઘણી સોસાયટીના પ્રોબ્લેમ્સ જે નોર્મલ લોકો ફેસ કરતા છે એ બી કવર કરો છો. એ વસ્તુને ગવર્મેન્ટ સુધી પહોંચાડવા માટે બી પ્રયત્નો કરી રહ્યા છો.
ટ્રાફિકમાં બી સિગ્નલ બંધ છે, ખોટી જગ્યાએ લાગી ગયો છે, તમે એક નાના નાના પોઈન્ટ્સ પર જાગૃતતા લાવવા માટે કોશિશ કરો છો, જી રાઈટ? જી જી સો મેઇન મારું એ હતું પૂછું કે આના પાછળ કે તમને શું લાગે આના માટે પબ્લિક જવાબદાર હોઈ શકે કે ગવર્મેન્ટ? પબ્લિક. હું સ્પષ્ટપણે એવું માનું છું કે જેવો રાજા એવી પ્રજા ના હોય, Right. જેવી પ્રજા એવો રાજા. ઓકે. પ્રજા એક એવું નેરેટિવ સેટ કરી નાખ્યું છે, આપણે શું મતલબ, આ બધું આમ જ ચાલે, આમાં આપણે આમ જ બધું જોયા રાખવાનું, કોઈ કઈ થાય નહીં ભાઈ, આ બધું શિષ્ટાચાર કહેવાય, ભ્રષ્ટાચાર ના કહેવાય, આવું બધું વિચિત્ર બધી વાતો આપણી પાસે આવે. પણ એવું કંઈ હોતું નથી. તમે જ્યારે કંઈક 5-10% તમારી જાતને તમે કોન્ટ્રીબ્યુટ કરો છો ત્યારે ચેન્જ થાય છે, બદલાય છે. એના માટે થોડુંક તમારું એ તરફનું એટીટ્યુડ અને એ તરફનું ઇન્ક્લિનેશન હોવું જોઈએ. એ સિગ્નલ બંધ છે, આપણે શું લેવા થાય, નીકળી જવાનું સાઈડમાંથી, એ માનસિકતા આવી ગઈ છે તો પછી પૂરું થઈ ગયું હવે આમાં. એટલે આજે હું આ બોલું છું બધું એના માટે સરકાર વિરુદ્ધ નથી. પ્લીઝ આ વસ્તુ, અને સારી, આઈ એમ લકી, આઈ એમ ઇક્વલી બ્લેસ્ડ કે સરકાર આ વસ્તુ સમજે છે કે આ જે બોલી રહ્યો છે એ મારા વિરુદ્ધ નથી. આજે અમદાવાદ છે તો અમદાવાદ 90 કરોડ 80 કરોડ, આજે તો કરોડ પહોંચી ગયું છે, તો ખબર નહીં સેન્સસ જયારે બહાર આવે ત્યારે. તો આટલું મોટું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરતું હોય, રાજ્ય સરકારના મશીનરી કામ કરતો, તો ઘણી જગ્યાએ કોઈ ભૂલ રહી નહીં જાય આટલા એમાં. તો એનો મતલબ એમ નથી કે હું એ સરકારને ટાર્ગેટ કરું છું, હું પર્ટિક્યુલર એ વિસ્તારમાં રહેલા એ પર્ટિક્યુલર એ એન્જિનિયર હોય કે એ જે ડિપાર્ટમેન્ટમાં જે કર્મચારી છે એની સાથે વાત કરવા માંગુ છું. કે એટલા બધા ઢીડ થઈ ગયા છે અમુક જગ્યાએ કે જ્યાં સુધી આ વસ્તુ તમે સોશિયલ મીડિયા પર મૂકતા નથી એ લોકો સુધી વાત પહોંચતી જ નથી. સરકાર તો ઈચ્છે જ છે ને. આજે કયો સાંસદ એવું ઈચ્છે નહીં કે ભાઈ મારા લોકસભામાં વિકાસ ના થાય? અમિત શાહ સાહેબનો ક્લિયર કટ નેરેટિવ છે કે ભાઈ મારા બધા જ મારા લોકસભામાં જેટલા બી તળાવ બધા પાણીથી, નર્મદાના પાણી ફ્રેશ વોટરથી ભરો, કોઈ રોડ રસ્તાની કમ્પ્લેન મારી તરફ આવી ના જોઈએ. મને એવું સાંભળ્યું વચ્ચે કે આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સાહેબ હર્ષ સંઘવી સાહેબે બધાને કોર્પોરેટરને બધાને બોલાયા હતા કે ભાઈ આ બધું અહીંયા ગાંધીનગર સુધી કેમ આવે છે, તમે લોકો શું કરો છો? આવું બધું સંભળાય. આપણી પાસે બહુ પાકી માહિતી ના હોય, પણ આજે કોઈ બી લેવલનો એક પદ ઉપર બેઠો ઈચ્છે છે એની નીચેની લાઈન બધી બરાબર ચાલતી જ હોય એમ. એ ના ઈચ્છે કે લોકો ખાડાના કમ્પ્લેન લઈને આવે, ગટર પાણીની સમસ્યાઓ લઈને આવે. એટલે કહે ને કે અમે લોકો પૂરક તરીકે કામ કરીએ છીએ સિસ્ટમમાં, સિસ્ટમની સાથે રહીને સિસ્ટમને વધુ કેવી રીતે સુદૃઢ બનાવાય, સિસ્ટમને વધુ કેવી રીતે મજબૂત બનાવાય અને લોકોને આમાં કેવી રીતે એંગેજ કરાય. આજે હું કોઈ બી એક રીલ મૂકું છું કે કોઈ બી એક વિડીયો મૂકું છું, લોકો કેટલું એંગેજ થાય છે આમાં, અને લોકો કેટલું મારા કારણે કેટલું ઓબ્ઝર્વ કરતા થઈ ગયા છે. એક ડિવાઈડર બી થોડું લાંબુ હોય ને, જો નિલેશજી ડિવાઈડર લાંબુ છો, શું આમાં એક્સિડન્ટ થયું છે, મારી સાથે લોકો પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. સો આઈ એમ એબલ ટુ એંગેજ ધેટ ઓડિયન્સ. અને એ લોકો નીકળતા જોવે કે હા જો અહીંયા છે ને ખાડો છે, અહીં છે ને શાર્પ લેફ્ટ છે, એના કદી પડી જવાય. રાઈટ. સો આઈ એમ હેપી કે લોકોની એ માઇન્ડસેટને બદલવામાં બી ક્યાંક ને ક્યાંક અમે લોકો થોડું સફળ થયા છીએ થોડા અંશ સુધી. એટલે હા, એટલે ડેફિનેટલી સિસ્ટમ માટે થઈને બધાએ કોન્ટ્રીબ્યુટ કરવું જ જોઈએ. અચ્છા, તમને શું લાગે આજના ટાઈમમાં લાઈક રીલ્સ બનાવીને સોલ્યુશન જલ્દી આવે છે કે એપ્લિકેશન લખીને સોલ્યુશન જલ્દી આવે? બ્રુટલ રિપ્લાય રીલ્સ બનાવીને. કેમ? કે એ વસ્તુ પબ્લિક ડોમેન પર જાય છે. હવે જે તે અધિકારીની માનસિકતા એવી હોય કે ચાલે છે, ઉપરથી એપ્રુવલ નથી આવ્યું, બજેટ નથી પાસ થયું, અહીંયા આ પ્રોબ્લેમ છે, અહીંયા 5-10% માગે છે, અહીંયા ભ્રષ્ટાચાર છે એટલે આ પાસ નથી થતું, પેલું ઓપન આવી જાય કે ભાઈ છે એટલે સીધું ઉપર સુધી જાય. રાઈટ. અને પબ્લિક બી જોડાય એમાં. પણ આમાં તો ઇન્ટેન્શન એક જ વસ્તુ છે કે સરકાર પર તમે સવાલ કરો, પણ સરકાર પર તમે હુમલો ના કરો. તમારું ક્વેશ્ચન દ્વેષ, સરકાર પ્રત્યે તમે દ્વેષ રાખીને કામ ના કરો, કોઈ બી સરકાર હોય પછી. એટલે રીલ્સ બનાવીને ચોક્કસ કામ થાય છે. તમે આજે હવે કેવું છે, વિઝનનો જમાનો આવી ગયો છે. તમે જોજો હવે વાંચવાની બધાની આદત ઓછી થઈ ગઈ છે. ન્યૂઝપેપર લોકો ઓછું વાંચે છે. જે જોવો વિઝન ઉપર ઓટીટી આ તે એમ હવે બધાને. આજે તમે કોઈ બી રાજનૈતિક કાર્યક્રમમાં બી જોશો, શરૂઆતમાં પેલી ડોક્યુમેન્ટરી ચાલશે કે ભાઈ આ શું કાર્યક્રમ હતો, વિકાસ કઈ રીતનો થયો, આગળ કેટલું પ્લાનિંગ છે, એનું તમને એક વિડીયો ડોક્યુમેન્ટરી આવશે આખી. એટલે પીપલ આર હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. એટલે જેવું લોકો જોવે છે એટલે તરત લોકોનું હા હો વાત સાચી છે, ખોટું છે. ટ્રુ. અચ્છા, તમે જે અત્યારે આ બધું જે કરી રહ્યા છો, સપોઝ કે તમે આ બધું બંધ કરી દો તો લોકોને શું ઇમ્પેક્ટ પડે અને તમને શું ઇમ્પેક્ટ પડે? તમને શું ફીલ થાય? મને બહુ પડે. મને રોજ રાતે એવું થાય કે હવે કાલ ફોન બંધ કરી દેવો છે. આ બધા કારણ વગરના ઉઠામાં મારે શું મતલબ છે? આ સવારના પોરમાં જે ભીડ નીકળે છે એ ભીડમાં હું બી એક હિસ્સો બની જાઉં અને હું બી બાઇક સ્કૂટર ગાડીઓ લાઈનમાં લાગી જાઉં 95.
પણ ઘણી વાર શું થતું હોય છે કે ધ બેસ્ટ ચૂઝીસ યુ. ધ અસ્તિત્વ તમને નિમિત્ત બનાવે છે ઘણી બધી વસ્તુમાં પરમાત્મા, કે તમે જ્યાં સુધી આવા કામમાં નહીં જોડાઓ ને એ તમારી ઉર્જા વેડફાશે. ઈશ્વર તમને એ પ્રકારની ઉર્જા આપે છે કામ કરવાની 16, 17, 18 કલાક 20 કલાકની, કે તમને એટલે હું નહીં કરું તો મારા માટે તો બહુ અઘરું થઈ જશે. એટલે કેમ કે મેં ઘણી વખત આવો વિચાર કર્યો છે કે હું બંધ સ્વિચ ઓફ કરીને સૂઈ ગયો અને સવાલ ચાલુ નથી કર્યો, પણ ઉપાડું એક ફોન આવ્યો, કોઈક ફેમિલીનો પ્રોબ્લેમ આવ્યો અને મને જે કિક વાગે છે ને, ચલો, અને પછી ક્યાં દિવસ જતો હોય તે ખબર નથી પડતી. લોકોને કેટલો ફરક પડશે એ વાત મોટો પ્રશ્ન છે. એ હજી બી લોકોને કઈ ફરક નહીં પડતો. એક છે ને, હવે લોકો ઝોમ્બી બની ગયા છે. રાઈટ, અગ્રી તો કરું છું એ વાતને હું. ઝોમ્બી ઇન ધ સેન્સ કે એ લોકો બસ એક જ તરફ જોઈ રહ્યા છે. પોતાનું કરિયર, પોતાની લાઈફ, પોતાના પૈસા, પોતાના સુખ દુઃખ, પોતાના સુખો, પોતાની લેવિશનેસ, બધાને ક્વોલિટી ઓફ લાઈફ બહુ જીવી છે. પોતાની ચાદરથી લાંબી પગ ફેલાવા છે. કેપેસિટી 10 રૂપિયાની હોય, 20 રૂપિયા ખર્ચીને બસ ટેસ્ટ થઈને મસ્ત થઈને ફરવું છે. પણ એ રિયલ ભારત નથી. રાઈટ, રિયલ ભારત તમને ગીતા મંદિરના બસ સ્ટેન્ડ પર દેખાશે, કાળુપુરના રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ પર દેખાશે, સિવિલ હોસ્પિટલ અસારવામાં દેખાશે, શારદાબેનમાં LGમાં દેખાશે, ટ્રેનમાં દેખાશે, સેકન્ડ ક્લાસના ડબ્બામાં દેખાશે. જે 80-90 કરોડ લોકોની જે વાત કરું છું, એ લોકો એ રિયલ ભારત છે. અને એના માટે આપણી જવાબદારી છે સાહેબ. આપણે એવી રીતે છટકી ના શકીએ. એવી રીતે એ ખોટું છે. આજે ભારતમાં એક વર્ગ તબક્કો એવો છે કે જે પૈસાદાર થતો જાય છે, બીજો એક વર્ગ છે સતત એક મિડલ ક્લાસ, એ ખોટું છે. એ ડિસ્પેરિટી થશે ને. તમે 2 કરોડની ગાડી લઈને 4 રસ્તા પર ઊભા હશો ને, ક્યારેક કોઈ પથ્થર મારશે ને, એ વાર નહીં લાગે, એ સમય આવતા વાર નહીં લાગે. રાઈટ, એ આપણે જાણીએ છીએ કે આપણા આસપાસના દેશોમાં શું થયું છે. એટલે લોકોએ આ વસ્તુ સમજવી નહીં કે ભાઈ પોતાનો વિચાર કરશો. અને હું તો એમ જ માનું છું કે ઈશ્વરે તમને તમારી કેપેસિટી બહાર આપ્યું હોય, દેટ મીન્સ યુ હેવ ટુ ડુ. પછી બુદ્ધિ હોય, પૈસા હોય, ઉર્જા હોય, તમારામાં શારીરિક માનસિક તાકાત, તો તમારે સમાજ માટે, એના બેટરમેન્ટ માટે કરવું જ રહ્યું. નહીતર તમે અહીંયા તમે યુ આર લાયબિલિટી ટુ ધ કન્ટ્રી. અને બધી વસ્તુ પૈસામાં નથી તોલાતી સાહેબ. અમુક વસ્તુ છે ને, તમને ઘણી વાર એમ નથી, માણસ ઓછો પગાર મળતો હોય તો એમ જ કામ કરતો હોય, કેમ કે એને બીજા બધા ફેક્ટર્સ બી કામ કરે છે. એન્વાયરમેન્ટલ, એનું બધા એને જે કામ કરવાની એની જે એને પીસ મળે છે. એટલે હા, પણ લોકોને કંઈ ફરક નહીં પડે એવું તો મને ઘણી વાર લાગે છે. કેમ કે હું ઘણી વાર ટ્રાફિક સિગ્નલમાં ઊભો કંટ્રોલ કરતો હોઉં છું ને, અને આમ હું એક ટ્રાફિક પોલીસ સાથે ઊભો હોઉં, દર ચોથો 5મો માણસ ટ્રાફિક પોલીસને ગાળ આપીને જતો હોય છે. અમે શું કરીએ, અમે બ્રેક કેમ મારીએ, અમે આમ કેમ. એટલે હું છે ને, આ બધું એ લોકો તરફથી વિચારો, એ લોકોને સાઈડ કે ટ્રાફિક પોલીસને રાત્રે જયારે ઘરે જતો હશે ત્યારે ધૂળ ધુમાડા, લોકોનો અપશબ્દો, લોકોનો જે આવે એ બધા પાવરમાં જ આવે. તું મને ઓળખતો નથી, ફોન લગાવી દઉં, આમ છે, હું ફલાણા નેતા છું, ફલાણા આમ ખેસ લગાવીને આગળ મૂકી દઉં, પેલું આ ખેસ લગાવી દઉં, અને આ ફલાણા હું મહામંત્રી છું. એને તો બધા, એની તો કેટલી દેરાણી જેઠાણી હોય ટ્રાફિક પોલીસ વાળાની. પછી એ માનસિક એની મગજ કેવું થઈ ગયું હોય. પછી સાચી વાત, તમે 4 રસ્તા પર સાહેબ 4 કલાક ઉભા તો રહો, ખબર પડે સાહેબ એ કેમ થાય છે. આપણી આ જે ઘેટા બકરા જે લોકો જે નીકળે છે, કોઈ સેન્સ નહીં. ઘણી વાર એમ થાય કે આપણા દેશમાં ખરેખર લોકશાહી જરૂરી છે. હું તો કોઈ લોકશાહી હોવી જ ના જોઈએ. લોકશાહીનું આ લોકો મિસયુઝ કરે છે. આપણે છે ને હજુ બી એવી અંગ્રેજોની પેલી જે માનસિકતા જે હતી ને, કોડા ખાઈને કામ કરવાની, એ DNA માં હજુ બી આપણામાં છે. આપણે માર ખાઈને જ સીધા ચાલીએ છીએ. ઘણી વાર ડરથી જ સીધા ચાલીએ છીએ. આપણે અંદરથી કોઈને કોઈ બી કાયદો બને, સૌથી પહેલા આપણે એના લૂપહોલ્સ ગોતીએ છીએ, કેવી રીતે તોડવો. અચ્છા, તોડવામાં બી ગર્વ અનુભવે છે કે હા, કે આ સાહેબ આપણે જોયું ને, આપણને કોઈ અડી શકે. એટલે ભાઈ આમાં તો કઈ શું, આપણે રીલ્સમાં બી નથી જોતા કે બોનેટ ઉપર ઉભા રહીને આવે ભાઈ, પછી પોલીસ બિફોર આફ્ટર કરે એ લોકોનું. એમાં એને શું કયો વિકૃત આનંદ મળી રહ્યો છે. અને બીજું શોર્ટ ટર્મ પૈસા લોકો પાસે બહુ આવી ગયા છે. જમીનોના જે બાપ દાદાઓએ ઇન્વેસ્ટ કરેલી જે જમીનો, જેમાં આખી જિંદગી ખેડીને મરી ગયા, એ ત્રીજી ચોથી બીજી પેઢી વેચીને, પણ એ લોકોને એ નથી ખબર કે પૈસો કમાવો અઘરો છે, એના કરતા પૈસો સાચવવો અઘરો છે. સાહેબ, ખિસ્સું ખાલી હોય તમે આંટો મારી ના આવો, અને લાખ રૂપિયાનું બંડલ મૂકીને આંટો મારી ના આવો, તમારા વિચાર ફરી જશે. પૈસાની એટલી હીટ હોય. પૈસો તમને ઘણો રહેવા જ ના જોઈએ.
એટલે હવે તમે પેલો ખેડૂત હોય કે પેલો જે સમાજનો માણસ હોય એને 5-10 કરોડ રૂપિયા ઘરે મૂક્યા હોય જમીનના, એ તો ગાંડા થઈ જાવ તો પેલા થાર છોડાવશે, હોનાની ચેનો પહેરશે, કાળા કાચ કરાવશે, નંબર પ્લેટ કાઢી નાખશે. લક્ષ્મીને 3 જ ગતિ છે: ભોગ, દાન અને વિનાશ. ભોગમાં વપરાય તો તમે બહુ જ સમજદાર હો, તમારા બાપ દાદાના કોઈ પુણ્ય હોય તો દાનમાં જાય, બાકી તો પછી એનો વિનાશ જ છે. એ ક્યાંય પૂરું થઈ જશે ખબર જ નહીં પડે. એટલે લોકો એક અલગ મનસ્થિતિમાં જીવી રહ્યા છે અત્યારે. એક લોકોમાં બધાને ઉજવી લેવું છે રાતોરાત, એમ કે આજે ઉજવી લેવું છે બધું. આ પેટ્રોલનું જે થયું તમે જો કે લોકોને જાણે બબ્બે, હવે એક વ્હીકલ 6 વ્હીકલ ઘરમાં 6 માં પૂરાઈ જાય. ભાઈ તારે 6 વ્હીકલ ની ક્યાં જરૂર છે? ના, લોકો ક્યારે પણ ભરવાનું ચાલુ કરે, બોઘણામાં પેટ્રોલ ભરે, ટેન્કરોમાં. એટલે મજા આવે છે લોકોને. આયુષ્માન કાર્ડ છે બરાબર, જે આપણે પ્રધાનમંત્રી સાહેબ આટલું મરસ, મને બી મારી પાસે બી આયુષ્માન કાર્ડ છે બરાબર. હું ચાહું આજે સામાજિક રીતે હું બી કઢાઈ શકું બરાબર, મને કોણ રોકનારો? પણ મેં કોઈ જ એક્સેસ નથી કર્યો. મેં મારો 15 લાખનો મેડિક્લેમ રાખ્યો છે, મારા ફાધર માટે રાખ્યું છે કે એમની કોઈ આવક નથી. એટલે હવે હું આયુષ્માન કાર્ડને એક્સેસ કરું છું અને એ 10 લાખ રૂપિયાની લિમિટ વાપરું છું. હું સક્ષમ છું, વાપરી શકું છું, પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ શકું છું. એટલે ક્યાં ને ક્યાં મેં કોઈનો હક તો માર્યો. બટ ઓબ્વિયસલી મેં તો એવું સાંભળે છે કેટલી ગાડીઓ વાળા લોકો બીપીએલ કાર્ડ લઈને ફરે છે. શરમ આવી જોઈએ. તમે તમારા લાઈફમાં પહેલા તો તમે નેક બનો, પહેલા તમે એક બનો, અને પછી અભિપ્રાય આપવા બહુ સહેલો છે. દેશ ચલાવો, સિસ્ટમ ચલાવી બહુ અઘરી છે. ડ્રોઈંગ રૂમમાં પગ થોડા કરીને ઉભા આવી ગયા. મોદી સાહેબે તો આમ કહી દીધું, આમ ના કરાય. તું એક દિવસ મોદી સાહેબની જેમ જીવી બતાય. હાલાકી કોઈ બી વડાપ્રધાન હોય, એક સીએમ હોય કે એક પીએમ હોય કે એક સાંસદ હોય, અઘરું જ છે. કેટલા મગજો સાથે કામ કરવાનું આવે, રાઈટ? અને કોણ કયા ઇન્ટેન્શન થી આવે છે તમારી સાથે, તમારા. એટલે હું તો એટલું જ કહું છું, ચેન્જ શુડ સ્ટાર્ટ ફ્રોમ યુ. તમે જે દેશની કલ્પના કરો છો એ દેશ તમારે ઉભો કરવાનો છે. મારે મારા ટેક્સ સમયસર ભરી દેવાના છે, મારે ટેક્સમાં ચોરી નથી કરવાની, મારે નીતિથી જીવવું છે, મારે ખોટા કોઈ એવા કામ નથી કરવા, નીતિનો પૈસો ભેગો નથી કરવો, તો તમને કોઈ હેરાન નહીં કરી શકે. તમારા નેતાઓને પૈસા આપવા છે, ભ્રષ્ટ અધિકારીને ભ્રષ્ટ કરવા છે, કાયદાને ભંગ કરવા છે, પછી પેલા પૈસા આપીને તમારા લોકોને, પછી તમે વિચારો ના ના દુબઈમાં તો જો કેટલું સરસ, ઓસ્ટ્રેલિયામાં તો જો. પણ એવું નથી ભાઈ. અને બીજું બધી જગ્યાએ સમાજ, જાતિવાદ ને આગળ કરી દો. ફલાણાનો દીકરો, પટેલનો દીકરો, ઠાકોરનો દીકરો, દલિતનો દીકરો, માણસ છે એટલું રાખો. પછી બટ યાર આ રીતે ઇન્ડિયામાં વસ્તુ, ભારતમાં ચાલી રહ્યું છે. અને હવે પણ તસવીર બદલાઈ રહી છે. હવે એવું લાગી રહ્યું છે કે યુથ હવે આમાં બહુ જ બોલતું થયું છે સોશિયલ મીડિયાના માધ્યમથી. અને બીજું કે અત્યારે મારા માટે પીડાદાયક વેચ છે. તમે જે વાત કરી સોસાયટીઓમાંથી ફોન આવે તો અમે સૌથી પહેલા સવાલ એ કરીએ છીએ કે તમે કેમેરા પર બોલશો? તો કે ના ના સાહેબ કેમેરા પર તો કીધું પછી હું જઈને હું શું કહું ત્યાં તમારે ઢોળો થવાવું. રાઈટ. તમારામાંથી 5, તમારે 700 લોકોની સોસાયટી છે તો 5 લોકો બોલવા તૈયાર નથી. અને તમે બોલશો તો તમારા પ્રશ્નો માટે વાત કરો છો ને, તમને એની ફાંસીની તો સજા નથી આપવાના. રાઈટ. તમે એ લોકોને એવું જોઈએ કે અમારા વધી કોઈક બોલે એમ. પછી કોર્પોરેશનને તો એવું લાગે કે ભાઈ તું જેને ભડકાવે લોકોને તું દોઢો થાય છે. ટ્રુ. એટલે તો બોલતા હોય તો અમે આવીશું. અમારું તો માધ્યમ છે, એક કેમેરો તમારી તરફ, માઇક તમારી તરફ મૂકશું. રાઈટ. અમને લાગશે તો. હવે બોલે છે લોકો અમુક, ત્યારે અમે વાત કરીએ છીએ પછી. એટલે એવું છે. જી. સો તમે રિસેન્ટલી એક ન્યૂ સ્ટેપ લીધો છે, બોલ્ડ બાઇટ. જી જી જી. સો એનો કન્સેપ્ટ કઈ રીતના આવ્યો, એના વિશે થોડું અમને જણાવો. હા, બોલ્ડ બાઇટ છે ને એક અખબાર છે. ઓકે. પાક્ષિક અખબાર છે, દર 15 દિવસે રિલીઝ થશે. 1 એપ્રિલે એનું એક પહેલી આવૃત્તિ આવશે. એમાં અમે લોકો પોઝિટિવ અને કન્સ્ટ્રક્ટિવ વાત જ કરવાના છે કે જે દેશમાં આજે નેગેટિવિટી બહુ છે બધાને આસપાસ, બધી જ જગ્યાએ લોકો નેગેટિવિટી વાત ફેલાવે છે. આપણે પોઝિટિવ જ વાત કરવાની છે, જે સારું ઘટી રહ્યું છે. એક તો મુદ્દો અખબારી, આમાં કંઈક અમુક રિયલ મુદ્દા હશે તમે લઈશું. અને બોલ્ડ બાઇટ ઓન સોશિયલ મીડિયા તરીકે અમે લોકો એટલે લાયા કે ભાઈ આજે સામાજિક જીવન, રાજકીય જીવન અને મીડિયા એટલે જે આ મેઇન સ્ટ્રીમ મીડિયા, એ બધું સાથે જ છે. એ બધું એક જ તળાવના માછલા છે બધા. રાઈટ. અલ્ટિમેટલી આમ આ રાજકીય છે, આ બધું સામાજિક છે, એ બધું એક જ સાથે બધું ફરે છે. તો અમે બધું ભાઈ હવે પ્રશ્નો લેવા માટે અમે જઈએ છીએ. અમુક એવા ઘણા એવા પ્રશ્નો હોય છે કે ભાઈ અમે બોલ્યા પછી બી નથી સોલ્વ થતા, તો દેન લેટ ઇટ બી ઓન ધ મીડિયા પ્લેટફોર્મ નાવ. કેમ કે અત્યારે મીડિયા છે ને બહુ બાયસ રીતે કામ કરી રહ્યું છે. મીડિયા અત્યારે બધી જ, નોટ આઈ એમ ટોકિંગ અબાઉટ એવરી મીડિયા,
પણ મીડિયા બી અત્યારે બહુ કેલ્ક્યુલેટિવ થઈ ગયું છે. અમારી વાત થાય એમ કહું કે સાહેબ આ પેલું સરસ કવર કરો, મેં હા ઓફિસમાં પૂછી લઉં છું, સાંજે ફોન કરી ના પડે તારે કવર નથી કરવાનું એમ. એ લોકો બી પોતાનું અંદર પોતાનું જોવે છે કે ના ભાઈ આપણને આમાંથી ફાયદો ગેરફાયદો. એટલે અમે એક નિષ્પક્ષ એક પ્લેટફોર્મ લઈને આવ્યા છે કે જેની અંદરમાં અમને એઝ ઇટ ઇઝ ટ્રુથ એઝ ઇટ ઇઝ એમ કે અમે જોશું, વેરીફાઈ કરશું, અમે ફીલ કરશું કે ના સાચું છે, ત્યારે અમે બોલ બાઇટના માધ્યમથી વાત કરશું વિથ ધ ક્લિયર કટ ઇન્ટ્યુશન કે અમે સરકારનું ધ્યાન દોરી રહ્યા છીએ, રાઈટ, અમે એલિગેટ નથી કરી રહ્યા. અને અમને સારો સપોર્ટ મળી રહ્યો છે સરકારની તરફથી. આજે અમે કોઈ ક્રાઇમ સીન રિપોર્ટ કરીએ તરત અમને પોલીસ તરફથી મેસેજ આવે છે કે ભાઈ આમાં આટલો ગુનો નોંધાઈ ગયો છે, આમાં છે એમ. હવે ગઈકાલે જ ક્રાઇમ સીનની વાત કરું કે અમે જે એલજે કોલેજની પાછળમાં જે ક્રાઇમ સીન માટે ગયા હતા તેના જ સ્વજનનો એક મને ફોન આવ્યો સવારે કે સર મારો ભાણિયો જ હતો અને સર તમે ગયા હતા, વિડીયો તમારો જોયો, આમ તેમ. અમે અત્યારે પોલીસ સ્ટેશન જઈએ છીએ, સાહેબ કંઈ સહકાર જોશે તો ફોન ચોક્કસ ફોન કરજો, કંઈ બી તમને અગવડ હોય તો ફોન કરજો. આ ઇન્વેસ્ટિગેશનનો મામલો છે, ડેફિનેટલી અંદરથી 2-3 દિવસની અંદર બોડી પડ્યું હતું, એટલે ક્યાંય બી અટકતું હોય તો મને કહેજો. એટલે અમે લોકો ખાલી બોલી છૂટા નથી થઈ જતા. આ હું ફરીથી કહું છું, અત્યારે હું જે બી સમાજમાં બોલું છું સાહેબ, આશીષભાઈ આ વસ્તુ માર્ક કરજો ને પ્લીઝ આને તમે હુકલાઈન તરીકે લેજો કે અત્યારે અમે લોકો જે બી બોલું છું, તમને મારા જે બી પ્લેટફોર્મ પર તમને જે બી દેખાય છે એની પાછળ અમારું ફોલોઅપ છે. અમે બોલીને છૂટા નથી. 2 દિવસ 5 દિવસ પછી મારી ટીમ ફોન કરે છે કે પેલો તમારો છોકરો જે ડ્રગ્સ લેતો હતો જેની અમે દવા ચાલુ કરાવી રહ્યા, હવે કેવું છે એના, તમારે ત્યાં પેલો ખાડો પડ્યો હતો તો એ સરફેસ થયો, કેમ નથી થયો? એટલે અમે લોકો ખાલી એમ હવામાં બોલ વચ્ચે બોલીને નીકળીને જવા માંગતા. અમે એકચ્યુઅલી ઇશ્યુને ટેકઅપ કરવા માંગીએ છીએ. ઓકે. અને જે હાઈએસ્ટ ઓથોરિટીઝ હોય એની સાથે ડીલ કરવા માંગીએ છીએ કે ના ભાઈ આ કેમ નથી રિઝોલ્વ થઈ રહ્યું. અને ઘણી વખત એવું થતું કે જનતાને નથી ખબર હોતું કે આ કેમ અટક્યું છે. પછી અમને ખબર પડે કે એની પાછળના અમુક આગળની પરમિશન્સ નથી મળી એમ. એટલે વી એકચ્યુઅલી મારા પ્લેટફોર્મ પર તમે અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર જેટલી બી રીલ્સ જોશો એટલા એ બધી જ વસ્તુને અમે ડિટેલિંગ કરીને એની પાછળ અમે વર્કઆઉટ કરીએ છીએ. એમને એમ નથી કરતા. જેમ કે મેં કોઈક ડિવાઈડર તૂટી ગયું હોય અથવા કોઈક પેલું રિફ્લેક્ટર તૂટી ગયું, રિફ્લેક્ટર ન લાગે ત્યાં સુધી અમારા કામમાં ટુ ડુ લિસ્ટમાં હોય જ. ઓકે, ગ્રેટ, બહુ સારી વાત છે. પણ અચ્છા, તમે આ જે વર્ક કરો છો જી, બટ ઓબ્વિયસલી તમને ધમકી ભર્યા કોલ આવે, કોઈ ઘરે બી આવી જતું અરે હવે હશે, પૂછો નહીં. તો હા, આમાં ફેમિલી સપોર્ટ કેવો હોય છે તમારે? શરૂ ફેમિલી બહુ કકડાટ કરતું હતું કે નિલેશ શું લેવા આપણે કરવાની જરૂર છે, બધા જીવે છે ને, પાર્ટી જ્યાં કરે છે, હોલિડેઝ પર જાય છે, આપણે ભગવાનની કૃપાથી આપણે એટલું જ છે કે ભાઈ એટલીસ્ટ આપણે કોઈની સામે હાથ ફેલાવા નહીં પડે, તો શું કામ આ લેવા તું બધું કરે છે, અમને બહુ બીક લાગે છે આમ. બટ ધીરે ધીરે મેં એને સમજાવ્યું કે જો મારી વાઈફ સાથે અમારે ક્લિયર કટ ડિસ્કશન થયું, જો શિવાંગી 25 વર્ષ થયા આપણે લગ્ન જીવનને, આપણે 2 બાળકો છે, બરાબર છે. મારા મધર એક્સપાયર થઈ ગયા વર્ષો પહેલા, લગ્ન પહેલા જ. હવે મેં તને 25 વર્ષ સાથ આપ્યો, બરાબર, અને હવે તું મને સાથ આપ. મારી રીતે મારું જીવન જીવવું છે. હવે તું મને ખુશ જોવા માંગતી હોય અથવા તને ખરેખર તું ઈચ્છતી હોય કે ના ભાઈ હું જીવનમાં કંઈક મારા મનગમતું કંઈક કરું તો તું મને સાથ આપ. ધીરે ધીરે કેળવાય થોડુંક અને એમ થયું કે ના ભાઈ, અને એ મારા મોઢા પર જે એનર્જી અને જે એકદમ જે ધગસ જોવે ને એટલે એમ થાય કે ના હવે મારે આને નથી બોલવું એમ. ચિંતા કરતી હોય જ્યાં સુધી રાત્રે ઘરે ના આવું ત્યાં સુધી બહાર સોફા પર સૂતી હોય, હું બોલે બી નહીં. હું રાત્રે 2:30-4 વાગે ઘરે આવ્યો એટલે એક શબ્દ બોલે નહીં, દરવાજો ખોલે અને સીધી જતી અંદર. બસ એને એટલું જ કે આવી ગયો ને એમ. અને દર થોડીક વાર કોલ આવી જાય ક્યાં છે એમ. સ્વાભાવિક છે કે અત્યારે સમય એવો ચાલે છે. અને વાત કરો ધમકીના કોલ પૂછો જ નહીં. અમે અનનોન નંબર ઉપાડવાના જ બંધ કર્યા હતો. એક પોસ્ટિંગ નાખો એટલે વાહે પડી જ જાય લોકો. ભાઈ અમે ઘટના વિશે વાત કરી છે, નથી અમે કોઈ સમાજ માટે બોલ્યા. કહેવાતા હિન્દુ સંગઠનો બી છોડતા નથી આપણને. કહેવાતા હિન્દુ સંગઠનો બોલો. અરે ભાઈ મારો પર્સપેક્ટિવ આખો અલગ છે. તમે ચર્ચા કરો. આજે હું તમને આશીષભાઈ ફોન કર્યો, આશીષભાઈ તમે આ વિડીયો મૂક્યો તો આમાં મને સોરી સમજણ ના પડી એમાં, તો આપણને વાત કરી ઉપાડી તું આમ જે ઉઠી જાય ને પતાઈ દઈએ ને હવામાં ગાયબ થઈ જાય, તું આમ તેમ. હું તો કરી દે ભાઈ ગાયબ, જીવી લીધું છે મેં. હું તો એટલું જ કહું છું, મને બહુ ડરાવે ધમકો આપી તું મને ચોક્કસ મારજે, હું તને સમય આપી દઉં છું, ત્યાં મારજે મને, પણ મને જીવતો ના છોડતો. કે હું તને જોઈ જઈશ ને જીવતો, પછી તને શું લાગે છે આ બ્રાહ્મણનો દીકરો શું કરશે? ફોન મૂકી દે.
મને કે માપમાં રહેવાનું. મારું માપ છે 5-10 છે, કપડાં સીવડાવી આપતો તો આપો. એટલે લોકોને છે ને મજા આવે છે આવું બધું કરવામાં, જોઈ નથી શકતા લોકો. એટલે બટ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ. બટ અચ્છા, તમે આનો સામનો કરો છો, સો કોઈ પર્ટિક્યુલર કોઈ એનર્જી એવો તમને સપોર્ટ કે છે જ, થાય જ. કે હું મારે નથી કોઈ સિક્યોરિટી રાખતો, એકલો ફરતો હોઉં છું. રાઈટ, ગમે ત્યારે કોઈ મારીને મને કાપીને ફેંકી દે. હું મુસ્લિમ વિસ્તારોમાં જુહાપુરામાં બેસું છું, ગોમતીપુરમાં બેસું, રખિયાલમાં, દાણી લીમડામાં, અસારમાં, રામોલ, છારાનગર, બેરલ માર્કેટ, આપણે પેલા કઈ ગયા હતા હમણાં જે બહુ રખિયાલ, ત્યાં તમે સાહેબ જાઓ. બધું જુહાપુરામાં ના જાઓ, જુહાપુરામાં તો આમ છે, કશું એવું નથી ભાઈ. તમે જાઓ, ઉલટા એ લોકો બિચારા આપણાથી ગભરાઈ જાય ઘણી વાર કે આ શું કામ ગાડી આવી, માઇક લઈને ગાડી આવી, ક્યાં હુઆ. અને હું રહ્યો એ લોકો સાથે સાહેબ, આખો વર્ગ એવો નથી. 5-10% લોકો એ લોકોમાં ખરાબ છે, તો 5-10% લોકો આપણામાં પણ ખરાબ છે. અને એ બીજી વર્ગ છે ને ઈચ્છતો જ નથી કે આ બે કોમ કોઈ દિવસ જોડાય. એમાં હવે તમે એમાં બી માતા દીકરીઓ તમે મળો, મુસ્લિમ મહિલાઓ, મુસ્લિમ બહેનો દીકરીઓને મળો, હોતી હોય છે. કેમ કે એ લોકોનો રોજગાર નથી, એ લોકોને કોઈ જમીન નથી આપતું, કોઈ ધંધો કરવા તૈયાર નથી લોકો સાથે. મુસ્લિમ સમુદાયને, ઇસ્લામને હવે લોકોને એટલું બધું, લોકોને એના પ્રત્યે એના કારણો છે. હું એમાં કહે નથી, એમાં જેહાદી વૃત્તિ માનસિકતા, અને હું પોતે જ કહું છું એ સમુદાયની વચ્ચે કહું છું કે, અને એ લોકો જો હવે કંટાળે છે કે ઉनको લેકે आओ, वो कौन है, वो हमारे मुसलमान नहीं है, हम ऐसे मुसलमान नहीं है, हमारा अल्लाह हमको ये सब नहीं सिखाता, ये गलत बात है, कुरान में भी ऐसा नहीं लिखा है. ये धर्म के नाम पे हमारे ये मौलवी लोग और हमारे जो ये मदरसाओं में ये सब गलत चीजें सिखाई जा रही है. એ લોકો ખોલીને બોલી રહ્યા છે, પણ તકલીફ એ થાય કે બહુ ખોલીને બોલે છે તો એ લોકો છે ને અંદરના એ લોકો પતાઈ દે છે. બાકી તમે જુહાપુરામાં જાઓ, અરે મહેમાન ગતિ. હમણાં હું ગયો તો હમણાં ઈદ પહેલા આપણે રમઝાનના તહેવારમાં, હું અમારો કેમેરામેન અમે શાહ આલમ પાસે ઉભા રહ્યા. મસ્જિદ, મોટી મસ્જિદ છે, શાહી મસ્જિદ, એની સામે એક નમાઝ પડતા હતા બધા, લગભગ 5,000 મુસલમાન હશે. એટલે બધું ચાલ ને આપણે જોઈએ તો ખરા, અને શિસ્તબદ્ધ બધા નમાઝ પડતા હતા. જવું જોઈએ યાર, આપણા તો હિન્દુ છે, બ્રાહ્મણ છે, આ બેરખો ને બધું જોવે તો કઈ નહીં, શું થશે, બહુ તો કઈ નહીં થાય ને, કંઈક થઈ જશે તો થઈ જશે. ઘરે કહીને દીકરા છે, પાછા ના આવીએ તો કઈ વાંધો નહીં. તો ગયા. મેં તો ભાઈ જો હું હિન્દુ છું, આવી રીતે મારે તમારા તહેવાર વિશે કંઈક બોલવું છે કે ભાઈ ભારત એક વૈવિધ્યતાથી ભરેલો દેશ છે, અને અહીંયા હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ લોકો, બૌદ્ધ, જૈન એવી રીતે રહે છે. અરે ભાઈ આ જાઓ ને ભાઈ, એ હટ જાઓ ભાઈ, એ અસલમ ઇધર આ જાઓ ભાઈ, એ ઇनको આગે લે જાઓ, આગે બેટા. જમાડ્યા વગર છોડ્યો નહીં મને. 5 લોકો તો બહાર મૂકવા માટે આયા, ભાઈ કુછ ભી હો તો બોલ દેને કા ભાઈ મેરે કો. અને છોડે નહીં આપણને. પછી રિપીટેડલી 4 દિવસથી ફોન આવે, ભાઈ ઈદ કે માહોલ, અરે ખજૂર ખવડાવી, ના ખવડાવી, રોજો તોડ. એવું નથી સાહેબ. એ લોકો અંદર ગલા થઈ ગયા છે આખા. કેમ કે એ લોકોને ઈચ્છે છે સારી લાઈફ. એ લોકોમાં બી ધીરે ધીરે ભણવાનું, એ લોકોમાં બી રેશિયો વધી રહ્યો. એ લોકોમાં એક જ વસ્તુ ખૂટી રહી છે, એજ્યુકેશન. અને 40 કરોડ મુસલમાનો છે આ દેશમાં. તમે શું એને ઉડાડી દેશો? ના, પાર્ટ ઓફ ધ કન્ટ્રી છે. તમારે એની વચ્ચે જવું જ પડશે. અને એ લોકો બી આમાં, આપણે જેમ મસ્જિદમાં જવાની વાત કરીને તો એ લોકો બી આપણી તરફ આવવું પડશે. તકલીફ એ લોકો તરફ બી થાય છે કે એ લોકો એક રૂઢિચુત અમુક જે માનસિકતા છોડીને એક પગલું આપણે વધીએ તો 2 પગલા એ લોકો વધે, ત્યારે જ ખરા અર્થનો દેશનો વિકાસ થશે. રાઈટ. નહીતર તો આપણે આમાં જ રહીશું. અને આપણે એ વસ્તુ એડ્રેસ કરવી પડશે કે ભાઈ તમારામાં કેવા ખરાબી છે, તમે કેમ આવું વિચારો છો. જેટલો ભારતનો મુસલમાન સુખી છે ને, એટલા વિશ્વમાં કોઈ મુસલમાન સુખી નથી. હું એટલું તમને કહી શકું, ભારતમાં જેટલો મુસલમાન સેફ છે એવો ક્યાંય નથી. રાઈટ. ઇવન ચાઇનામાં બી નથી. ચાઇનામાં તો ધર્મ જ અલાઉડ જ નથી ને. તમે ઘરની બહાર નીકળો, તમે કોઈ ભગવાન કે તમે દેવી દેવતા નામ લો, અને સારું બી છે. આ ધર્મના નામે સાહેબ ધતિંગ જ છે સાહેબ. હું હજી બી તમને હજી ધર્મ એટલે એક લોકોને બરગલાવવાનું અને લોકોની માનસ સ્થિતિ પર એક વિકૃત રીતે કામ કરવાની જ વાત છે. એક ધર્મ વોટ કેવી રીતે નક્કી કરી શકે? એક જાત વોટ કેવી રીતે નક્કી કરે? જે કામ કરતો હોય એને વોટ આપો. રાઈટ રાઈટ. તમારા ફોન ઉપાડે છે, તમારી સ્પીડ તકલીફો સાંભળે છે, એને વોટ આપો. તમને લાગે છે કે આવનારા 5 વર્ષ સુધી આ માણસ કામ કરશે,
અને હું તો કહું છું કે રાઈટ ટુ રિકોલ બી હોવો જોઈએ, જે રાઘવ ચડ્ડા સાહેબે બોલ્યા હતા કે 2.5-3 વર્ષ પછી તમને લાગે કે આ મૂર્તિ બની ગયો છે તો પાછો બોલાવી લો એને. કે જમાઈ થોડી ને આપણે 5 વર્ષ માટે એને મોકલે ભાડા પટ્ટે આપણે 5 વર્ષ માટે કોઈ કામ તો કરવું જ પડશે. પણ એમાં એ બધા સમીકરણો છોડીને માત્ર ને માત્ર મેરિટ્સ ઉપર એક MLA ચૂંટાવો જોઈએ, એક કોર્પોરેટર ચૂંટાવો જોઈએ, રાઈટ. માત્ર ને માત્ર મેરિટ્સ ઉપર. મેરિટ્સ ઇન ધ સેન્સ કે એની લોકોની વચ્ચેની એની જવાની જેટલી કેપેસિટી, લોકોને સાથે રાખવાની, લોકોને જોડીને લોકોને સમસ્યાઓને સાંભળ. અને મેં તમને અગાઉ પણ વાત કરી કે લોકો ઘણી વખત છે ને બિચારા કઈ જ નથી માંગતા, એ લોકો એમ કહે પણ બેઝિક સગવડ આપી દો. અમારે ઘરની બહાર એક રોડ હોય, પીવાનું પાણી આવે, ગટરની વ્યવસ્થા હોય, સ્વચ્છતા હોય અને સુરક્ષિત વાતાવરણ હોય. બાકી આ મોંઘવારી આ તે બધું છે અમે લડી લઈશું, રાઈટ. પણ બેઝિક વસ્તુ તો આપીએ. ગુડ લાઈફ સ્ટાઈલ જોઈએ બધા. એક બેઝિક લાઈફસ્ટાઈલ, ગુડ લાઈફસ્ટાઈલ બી નહીં. એમ કે સાહેબ અમને ઘરની બહાર સાચવી નીકળી શકીએ અને અમારી દીકરી બહાર કામ કરવા જાય કે અમારો દીકરો બહાર ગયો તો સેફલી પાછો આવી શકે. રાઈટ. બીજું કઈ નથી માંગતા લોકો. અચ્છા નિલેશભાઈ, અગર તમે ગુજરાતના CM બનો, અરે બાબા, તમને લાગે મારા જેવા બનવા દે? હું તો ઈચ્છું બનો, હું પહેલો વોટ કરીશ. તો તમારા શું સ્ટેપ્સ હશે? તમે શું ચેન્જ લાવવાનો ટ્રાય કરશો? ટ્રાય નહીં, પહેલા તો મારે છે ને આ ચામડી કાઢીને બીજી ચામડી પહેરવી પડે, કેમ કે અમુક સંવેદનાઓ બધી મરી જાય રાજકારણમાં. અને એમાં એ લોકોનો દોષી નથી માનતો, વ્યવસ્થા એવી છે. પણ સાચું કહું, અત્યારે તો હું સક્રિય રાજકારણ માટે કોઈ દિવસ વિચારતો નથી, કેમ કે રાજકારણ એક એવી વસ્તુ છે કે એના સમીકરણો બહુ અલગ છે, એમાં અમુક બધી કાર્ય પદ્ધતિ બધી બહુ જુદી હોય છે. પણ હા, ચોક્કસ બધું બોલવાનું બધું ગમે, જો બધાને ગમે, પાવરમાં આવું તો બધાને ગમે, તો ચાન્સ મળશે જો કોઈ, તો ચોક્કસ કામ કરી બતાવીશ. હું અત્યારે 45 વર્ષનો છું, છેલ્લી ઇનિંગ રમું છું એવું માનું છું. છેલ્લી ઇન ધ સેન્સ કે લાઈફની 55, 60, 65 સુધી જેટલું ખેંચી શકીશ તો આઈ વિલ ગીવ માય બેસ્ટ. ને આજે તમારા 20 ઓવરની મેચ હોય તો 5 ઓવર બાકી હોય તો તમે પછી ચોકા છક્કા જ મારવાના છો ને. રાઈટ. એમ જો મને ગુજરાતના રાજકારણમાં ક્યાંય પ્રવેશ મળશે કોઈ જગ્યાએ, જે રીતે કોઈ જો મારે જવું નથી, મને કોઈ મુક્તતા આપશે, કામ મને ઉડવાનું આકાશ આપશે કે જો ભાઈ આ તારું આટલું લિમિટ છે, એની અંદર તારે કામ કરવાનું છે અને આ જે કોન્સ્ટિટ્યુશન આટલા લોકો છે એની ચિંતા તારે કરવાની છે, તો આઈ વિલ પ્રૂવ ઇટ એન્ડ ધેટ ઇઝ માય ચેલેન્જ. ધેટ ઇઝ માય ચેલેન્જ કે એક અહેતુ નિસ્વાર્થ ભાવે જાહેર જીવનમાં શું માણસ શું. આજે મારા જેવો વ્યક્તિ, આઈ એમ નોટ બોસ્ટિંગ, પણ મારા જેવો વ્યક્તિ જો એક 0.00, તમને લાગે છે મેં 0.001 બદલાવ તો લાવવાનો ટ્રાય કરી હશે અમદાવાદમાં, ત્યારે તમે મને અહીંયા બોલાયો. યસ યસ. તો હું 0.00 માઇક્રો ધૂળ બરાબર બીજો મેં ફેરફાર કરી શકવાની તાકાત ધરાવું છું. વિધાઉટ પાવર, વિધાઉટ એની મસલ મની પાવર, મારી પાસે કોઈ લાવવા પૈસા નથી તો હું કરી શકું છું. એનો મતલબ કે મારું ઇન્ટેન્શન સાચું છે. ટ્રુ. અને જ્યારે મને કોઈક એવું ભગવાનની કૃપાથી કોઈ ચાન્સ મળ્યો તો હું છોડીશ પછી. અને કોઈ છોડે બધા બોલે છે બધા કે ભાઈ અમે તો પૈસા નડતા નથી, અમે તો બધી વૈરાગની બધી વાતો બધાને ગમે ને, કોને લાલબત્તી ના ગમે. પણ એની સાથે સાથે તમને એ લાલબત્તીમાંથી તમારે જોવાનું કે છેવાડામાં માનવી ભૂલાઈ ના જાય. તમે એટલા સ્પીડમાં ના નીકળી જાઓ કે તમે જનતાની સામેથી ડિસ્કનેક્ટ થઈ જાઓ. VIP કોન્વોય, હટો 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 હટો, અરે ક્યાં હટો. વચ્ચે જ અમારે એક મોટા નેતા આવવાના હતા, તો હવે આજે આટલા વખતથી હું જાહેર જીવનમાં કામ કરું, બધા પોલીસ વાળા અમને ઓળખતા હોય આ તો, ત્યારે આપણે સ્પેશિયલ ધક્કા મારે, હટો 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 હટો. બધું તમે હટાવી દો. એકવાર એવું થશે કે તમે હટો હટો કરીને જનતા એટલી દૂર જતી, તમે અને સાહેબ જ જોડે ખાલી પ્રોગ્રામ કરજો, પછી કહેશે આવો પછી આવો આવો કરશો. કેમ કે હવે કોઈને ટાઈમ નથી સાહેબ. તમારા ઘરે તમારા સગાવાલાને બોલાવવા હોય તો તમે કહો છો કે તમે આવવાનું જો ભાઈ, તમે આવશો ને ભાઈ, શનિવાર આવશો ને અમારે ત્યાં. રાઈટ. શનિ રવિ રાખવા પડે. કોઈને ટાઈમ નથી, કોઈને મતલબ નથી કે તમે જીવો મરો શું, કોઈને કોઈ ફરક. તમારી પાસે 200 કરોડ 500 કરોડ કે કંઈ નથી, તમે એક લગ્ન કર્યા કે 2 લગ્ન કર્યા કે કોઈને એફેર કર્યા કે ડિવોર્સ લીધા, શું ફરક પડે છે? રાઈટ. એમ હવે જનતાને નથી પડી કે કઈ સરકાર આવી સરકાર કઈ ગઈ. ઇમ્પેક્ટ સ્વયંભૂ ક્યારે લોકો જોડાય છે, જ્યારે લોકો એ નેતા એ રિસ્પેક્ટ અર્ન કરે છે. એ લોકો એમ કે ના ભાઈ આને એક જોવો બી એક લાભ છે કે સારું આને જોઈશું તો બી અમને એક પોઝિટિવ વાઇબ્સ આવશે, જે હવે બહુ દ્રશ્યો ઓછા દેખાય છે. સત્તા છે ને કહે છે ને કે નેતાના જબ્બા પહેરવા બહુ સહેલા છે, પણ ઉતારવા ખબર નહીં લોકોને, કાં તો ફાડી નાખવા પડે કાં તો એને જબ્બા ઉતરતા નથી. આની ડેડલાઈન હોવી જોઈએ કે ભાઈ 5 વર્ષ કામ કર્યું પછી એને 10 વર્ષ કામ કર્યું
પછી એને ખાસા બીજો નવું ફ્રેશ એનર્જી, ફ્રેશ નવા લોકો લાવો. રાઈટ. પણ હવે ચાલે છે આપણું આમ ને એમ બધું ચાલતું. પણ એટલું હું તમને કહું સાહેબ કે ભારતની હસ્તી હતી, છે ને રહેશે. આ દેશ કોઈ રાજનૈતિક પાર્ટી નથી ચલાવતી. આ દેશ ઋષિ મુનિઓ, આ દેશ સનાતન એટલે કોઈ પાછું હિન્દુત્વની વાત ના આવે. સનાતન એટલે હું વાત કરું છું અફઘાનિસ્તાનથી લઈને થાઈલેન્ડ સુધીની વાત કરું છું. એ સનાતન મીન્સ વે ઓફ લાઈફ. એટલે આપણા મૂલ્યો બહુ ઊંચા છે, આપણા મૂળિયા બહુ ઊંડા છે. અને આપણા જે ભારતની રહેલી જે સ્પંદનો ભારતની માટીના, અહીંયા લોકોનું લોહી રેડાયું છે, અહીંયા લોકોનું ભજન રેડાયું છે, સાધુ સંતોનું ભજન રેડાયું છે. એમને કૃષ્ણ જન્મ્યા, એમાં રામ એ જન્મ લીધો. એ કમોડિયામાં જઈને જન્મી શકતા હતા. એ તો પરાપર બ્રહ્મ છે, જ્યાં જન્મતા હતા. બુદ્ધ, મહાવીર આ બધા અહીંયા કેમ આવ્યા? કેમ કે ઇન્ડિયા ઇઝ એ ગાઈડિંગ લાઇટ. એટલે આપણામાં ગમે તેટલું કરપ્શન આવે, પેલું શાહરુખ ખાનનું કહે છે ને કે હમ લોગો કો સમજ શકો તો સમજો દિરબલ જાની, તો થોડી ઉલ્ટી સી હે પર હમારી યહી કહાની. એવું છે. આપણે રહીશું, 200 કરોડ થઈ જશે તોય આપણે રહીશું. એ તો છે, સાચી વાત છે. ખબર નહીં, એ એક અલૌકિક શક્તિ છે. કેમ કે ક્યાંય ને કે આપણે છે ને આધ્યાત્મ મૂલ્યો આપણું બહુ રીચ કલ્ચર છે સાહેબ. હું યુએસ થી પાછો આવું કે યુકે થી પાછો આવું કે યુરોપ થી પ્લેન ના ટાઈપ અડે ને તો ખબર નહીં હાશકારો થાય. ભલે ધૂળ આવે ને માટી આવે ને હોર્ન વગાડે ને, પણ ત્યાં ખબર નહીં એક અલગ પ્રકારનો સન્નાટો છે. તમને ગમે નહીં ત્યાં બહુ. એમાં મારા જેવા ઇમોશનલ લોકો તો રડે, કોઈ બોલવાળું જ ના હોય. ચાલુ સાચી વાત છે. એટલે આપણે જે છે સારું છે. અને હું તો કહું છું બધાએ છે ને ખાલી પોતાના જીવનના 10% આવક, 10% સમય. એક ડોક્ટર એમ સમજી જાય કે હું 10% મરીજોને ફ્રીમાં જોઉં, વકીલ 10% આપે, ટીચર 10% છોકરાઓને ભણાવે. એમ જે ક્ષેત્રના લોકો છે એ 5-10% કોન્ટ્રીબ્યુટ કરવાનું ચાલુ કરે ને સાહેબ, દેશ બદલાઈ ગયો છે. પણ હજુ બી બદલાશે. અને હું હજુ બી કહું છું ભારતનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે. ઇન્સ્પાઇટ ઓફ એવરીથિંગ ભારતનું ભવિષ્ય, આઈ કેન સી અ નેક્સ્ટ સુપર પાવર. ઇન્ડિયા કેન બી નેક્સ્ટ, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી નેક્સ્ટ સુપર પાવર. ટ્રુ. પછી ખબર નથી મારી પાસે એની પાસે એક્સપ્લેનેશન નથી મારી પાસે, હું કઈ રીતે કહું છું. પણ ઇન્ડિયા તમે જોજો ગમે તે થાય છે વર્લ્ડમાં, ઇન્ડિયામાંથી બહાર આવે છે. કે ઇન્ડિયા સેલ્ફ સસ્ટેનેબલ કન્ટ્રી છે, યુ નો રાઈટ. આપણી પાસે દરિયો છે, પાણી છે, પહાડ છે, બરફ છે, નદીઓ છે, ખેતી છે, ખનીજ છે. રાઈટ. અને ઇન્ડિયન્સ આર મહેનતુ લોકો છે. બટ ઓબ્વિયસલી ઇવન તમે આ કીધું ને, હું કહું એક ઇન્સિડન્સ કહું. મારો દીકરો છે 8 વર્ષનો છે. ઓકે. સો એ મને એક વખત પૂછતો કે અમેરિકા છે બધું છે તો કે ભગવાન ઇન્ડિયામાં જ કેમ આવે, ત્યાં કેમ જન્મ નથી લેતા? બરોબર છે. અને એલિયન છે એ અમેરિકામાં જ કેમ જાય છે, એ કેમ નથી આવતું? બહુ સરસ સવાલ છે. મને ઘણી વાર છે કે એલિયન ત્યાં જ કેમ, સ્પેસશીપ વાળા લોકો અમેરિકા કેમ દે? અહીંયા આવો ને ભાઈ, મધ્યપ્રદેશમાં, અમારા યુપીમાં આવો, ગોરખપુરમાં આવો, બધે આવો. પણ સાચું કહું ને, એ લોકો પાસે પોતાનો કોઈ ઇતિહાસ જ નથી. અમેરિકા 250 વર્ષ 300 વર્ષ કેટલા થયા ખબર નથી. બ્રિટિશનો થોડોક ઇતિહાસ તમને દેખાય સૌથી જૂનો. એટલે એ લોકોને પોતાનો તહેવાર નથી. એટલે મધર ડે, ફાધર ડે ને હગ ડે ને કિસ ડે ચાલે. આપણા પાસે તો 1000 વર્ષ, આપણા કૃષ્ણને આયા 5000 વર્ષ થયા. રાઈટ. ઉપર થયું. એટલે ભગવાન બધે જ છે, પણ અહીંયા વધારે વિશેષ આપણને મોજૂદગી એની લાગે. એ છે. એ તમારે જવાનું હોય તો જોઈ લેવાનું કુંભના મેળામાં, કે હરિદ્વાર જાઓ, ગંગાજીનું સ્નાન કરો, કે તમે આ ગીરના મેળામાં જે આવો, જ્યારે શિવરાત્રીના મેળા હોય છે. કોઈક શક્તિ છે સાહેબ. એ ક્ષેત્ર એને અંધશ્રદ્ધા કરો એ બધું નહીં. રાઈટ. ધર્મ એટલે આપણો સ્વભાવ, હું તો એવું માનું છું. આજે આ તમે એક નવજાત બાળકો હોય, એક મુસ્લિમનું બાળક, હિન્દુનું બાળક, ક્રિશ્ચિયનનું બાળક, શીખનું બાળક, બધા જન્મે બરાબર, એક જ હોસ્પિટલમાં એક જ બેડ ઉપર માતાઓને બધાને જન્મ અપાવડાવો. રાઈટ. બરાબર. માતાઓને બધાથી જન્મ આપ્યા પછી ખસેડી અને બાળકો લાઈન સર સુડાઈ દો અને આમ તેમ કરી દો. લગભગ ઓળખવું મુશ્કેલ પડશે કે આ શીખનું બાળક છે, આ મુસલમાનનું બાળક છે. રાઈટ. ઓલું હતું ને, થપ્પા કીધરે. હા, થપ્પા કીધરે. થપ્પા કીધરે. એ થપ્પા આપણે લગાવીએ. હવે એ બદલીને તમે એ જ મુસ્લિમના બાળકને હિન્દુના ઘરમાં મોટું કરો, તે જ હનુમાન ચાલીસા ગાતો હશે. બેટ ઓબ્વિયસલી. એટલે આ બધું આપણે જેનામાં નાખીએ છીએ
એ તો ફ્રેશ અનટચ્ડ ગોડ છે, તાજો જન્મેલો ભગવાન. અને ઈશ્વર આખું એને બોડી રિસેટ કરીને આપ્યું છે, જન્મો જન્માંતરની સ્મૃતિઓ ભૂસીને. રાઈટ. પછી આપણા પ્રોટોટાઇપમાં આપણે ફિટ કરીએ, પછી એના પ્રોગ્રામમાં ફિટ કરીએ છીએ. પણ આપણે નથી ખબર પડતી કે આપણે તો ખાલી માધ્યમ છે, એ તો કેટલી યાત્રાઓ કરીને આવી રહ્યું છે. એ તમારા ગર્ભમાંથી જન્મ લે છે ખાલી. બાકી યુ કેન બી, આપણે મા બાપ અત્યારે ઘણી વાર આમ સમય થતો હોય કે ભાઈ મા બાપ આમ કર, એવું નથી હોતું. દે હેવ ધેર ઓન સ્કિલ્સ. એને ઉડવાની તમે પાંખો આપો, બાકી દે કેન ડુ વન્ડર્સ. And they are more honest, I would say. રાઈટ. ઓકે. સો નીરજભાઈ, એક રેપિડ ફાયર રાઉન્ડ છે. હું તમને ક્વેશ્ચન કહીશ, સેન્ટેન્સ કહીશ, એમાંથી તમારે ક્વિકલી મને આન્સર આપવાનો છે. હા. ઓકે. યસ. સો ફર્સ્ટ ઇઝ નેચર કે સિટી લાઈફ? નેચર જ હોય ને. ઓકે. મની કે ઇમ્પેક્ટ? ઇમ્પેક્ટ. રિયલ ચેન્જ કે સોશિયલ મીડિયા ફેમ? રિયલ ચેન્જ. ગવર્મેન્ટ રિસ્પોન્સિબિલિટી કે પબ્લિક? પબ્લિક, એબ્સોલ્યુટલી પબ્લિક. પ્લાન્ટ ટ્રી કે રિડ્યુસ પ્લાસ્ટિક? બોથ, બટ હા, રિડ્યુસ પ્લાસ્ટિક. ઓકે. વન વાયરલ રીલ કે 100 લોકોને એક્ચ્યુઅલ હેલ્પ? બંનેનું મહત્વ છે, પણ આઈ વુડ સે અત્યારના સમયમાં એક વાયરલ રીલ. ઓકે. કેમ કે એક ઇમ્પેક્ટ થાય છે એનાથી. સોશિયલ મીડિયાનો એક પોઝિટિવ બી સાઈડ બહુ સારી છે, જો તમને આવડે તો. એટલે એક હા, એટલે આઈ વુડ સે ફેલિયરથી તમને ડર લાગે કે તમે વસ્તુને ઇગ્નોર કરો? ના, ફેલિયરથી કોઈ ડરાય જ નહીં. ફેલિયર જ તમને હોય તો જ તમે શીખશો. હા, એટલે ફેલિયર ઇઝ ગુડ ફોર યોર જર્ની. ગ્રેટ. આજના યુથનો બિગેસ્ટ પ્રોબ્લેમ એક લાઈનમાં? ઇમ્પલ્સિવ, ઇમ્પેશન્ટ, irresponsible. Sorry to say that, but not in that sense, but irresponsible in the sense કે એ લોકો ગભરાય છે જવાબદારી લેતા. એક પુરુષ અત્યારે સ્ત્રીની જવાબદારી લેતા ગભરાય છે, એટલે લિવ ઇનની વાત આવે છે. એટલે રાઈટ. આ ફેક્ટર મેં છે ને હમણાં બહુ નોટિસ કર્યું. લોકો મેરેજ નથી કરતા, કિડ્સનું પ્લાનિંગ નથી કરતા. આવું મતલબ કે આવું થશે તો મારી ઇન્કમ બંધ થઈ જશે. તો જો કે આપણા ટાઈમમાં કે આપણા પેરેન્ટ તો વિચારતા જ નતા, પહેલા થઈ જશે પછી વિચારીશું શું થશે. તો આવો એક માઇન્ડસેટ ક્રિએટ થઈ રહ્યો છે. બિલકુલ, બહુ જ ખોટું છે. લિવ ઇન હોવું જોઈએ, હું ના નથી પાડતો, પણ લિવ ઇન એટ ક્યાંક તો કમિટમેન્ટ તો હોય ને. રાઈટ. તમે કોઈ તમારા જીવનમાં સારો કમ્પેનિયન હોય ને, તો તમારે હી ઓર શી કેન બી અ ગુડ ફ્રેન્ડ, મેન્ટર, અને એક એવું વ્યક્તિ જે તમારા સારા ખરાબ બધા જ સમયમાં તમારી સાથે છે. એક દુનિયા, આજે તમે ફોલોઅર્સની વાત કરો તો ફોલોઅર તો શું, તમારો સારો સમય ચાલે, ફોલોઅર છે, ખરાબ સમય આવ્યો તો પછી ફોલોઅર ગાયબ થઈ જશે. એમ તમારો સારો એક મિત્ર, ફ્રેન્ડ, કલીગ હોય જે તમારા પત્નીના સ્વરૂપમાં હોય કે પતિના સ્વરૂપમાં હોય, તો ઇટ મેક્સ લાઈફ બીકમ સો બ્યુટીફુલ. આજે તમે બાળક લાવો છો તો બાળકમાં તમારી ઝાંખી તમને જ્યારે દેખાય ત્યારે તમને થાય અરે આ હું છું. સો દેટ મેક્સ દેટ ફિલિંગ ગિવ્સ યુ. એ પહેલું બાળક તમે જ્યારે હાથમાં પકડીને તમે જે હાથમાં જોવો છો, તમને જે એ જે વાઇબ્સ આવે છે, ઇટ મેક્સ સેન્સ. એમ રાઈટ. એક હેબિટ જે દેશના દરેક નાગરિકને એડપ્ટ કરવી જોઈએ? દેશના દરેક નાગરિકે, આમ તો કેટલી બધી હેબિટો મારા મગજ આમાં આવી ગઈ, પણ આઈ વુડ સે પોતાના પર લે જવાબદારી. એટલે ઇન અ સેન્સ કે પોતે કંઈક ખોટું ના કરે પહેલા તો. એટલે પોતાની રાઇટ્સ કરતાં વધારે પોતાની જે કહેવાય ને રિસ્પોન્સિબિલિટીને વધારે સમજે કે આ મારી મોરલ રિસ્પોન્સિબિલિટી છે. એમ કે મારી ગાડી મારે વ્યવસ્થિત પાર્ક કરવી, મારે કોઈ નડતર રૂપ નહીં થવું. એક હેબિટ એવી હોવી જોઈએ કે ભાઈ તમારી પાસે બધું છે. એ છે વીઆઈપી કલ્ચર બહુ છે, એટલે લોકો પૈસા અને પાવર આવે એટલે થોડુંક પછી શું છે બધું કરતા હોય છે. રાઈટ. ઓકે. લાસ્ટ, તમારું મિશન વન લાઈનમાં? કોઈ મિશન નથી મારું. એવરી ડે ઇઝ માય મિશન. એવરી ડે ઇઝ માય મિશન. તો શબ્દ ના, મિશન શું છે, મિશનની તમે પછી બધું પોલિટિક્સ આવી જાય છે અંદરમાં. મિશન નથી, પણ હું આપણે અંદરથી એક આપણને એક ભાવ એવો આપણો કહી શકાય કે કંઈક સારું કરવું છે. સારું એટલે આપણને ઈશ્વરે જે લાયકાત, સમજણ, ગુરુ કૃપાથી જે આપણી અંદરમાં થોડીક સમજણ કેળવાય છે, નાતે આપણે કંઈક કોઈનું ભલું કરવું છે. ભલું એટલે પૈસા આપી દેવાથી ભલું નથી થતું. આજે તમે તકલીફમાં છો કે તમે ગરીબ છો, તો હું તો પૈસા આપે, તમને ગરીબીમાંથી કેમ મારે બહાર કાઢવા? તમારા ઘરમાં એજ્યુકેશન આવે, તમારા ઘરમાં હેલ્થ આવે, તમારા ઘરમાં બીજી બધા ઇશ્યુઝ દૂર થાય, તો તમે ઓટોમેટિક ગરીબી રેખામાંથી બહાર આવવાના જ છો. મેઇન સ્ટ્રીમ ભારત. એમ કંઈક સારું કરવું છે.
એ એના માટે. અને જો બહુ ઘણા લોકો કહે છે કે ભાઈ એક કરવાથી શું થવાનું છે, હું એમ જ કહું છું કે ભાઈ રામાયણમાં એક પ્રસંગ છે, હવે સાચો ખોટો મને ખબર નથી, પેલું એક ખિસકોલી હતી અને ટીપુ પાણીની આગ બુઝાવવા જતી હતી, રામજીએ પૂછ્યું કે ભાઈ તો કે ઇતિહાસ જરા લખાશે ત્યારે મારું નામ આગ બુઝાવવામાં હશે. આ છે ને દુનિયામાં 3 પ્રકારના લોકો મેં આ માર્ક કર્યું છે કે એક છે ને એક ખાલી ઓબ્ઝર્વિંગ કરતા હોય છે કે ભાઈ આપણે શું લેવા દેવા, ડૂબે છે ડૂબવા દો ને, પાણી ડૂબ્યું હોય કોઈ 3 લોકો ઊભા હોય કાંઠા ઉપર તો ભાઈ ડૂબે, બીજો કે આ એ જ લાગનો હતો, ત્રીજો ઇરેસ્પેક્ટ ઓફ એવરીથિંગ એને બચાવશે, એની પર જે હશે લાકડી તણખડી બચાવશે. રાઈટ. આપણે બચાવવા પર કામ કરવું છે. હવે એ કોણ છે, તમારું અહિત કર્યું છે નહીં, એ સમયની માંગે છે, એ ભૂખ્યો માણસ છે, તેને તમે અનાજ આપો, ભૂખ સંતોષો. એટલે ક્યાંય ને કંઈ તમે વિચારવાની જરૂર છે. ભાઈ તમે અંધારું હોય તો અંધારા દૂર કરવા આપણે દીવો તો પ્રગટાવશું કે નહીં? બટ ઓબ્વિયસલી બધા કે અંધારું આ બધું અંધકાર જ છે, અહીંયા તો બધું આમ જ ચાલવાનું છે. શું કામ ચાલવાનું ભાઈ? ના, સત્યમાં બહુ તાકાત હોય સાહેબ. राइट. सत्य परेशान हो सकता है तो सत्य कभी पराजित नहीं हो सकता है. તમારી પૂરેપૂરી પરીક્ષા લેવાશે ત્યારે સત્યના માર્ગ. કેમ ખબર છે કે આ દેશમાં જેટલા બી લોકો આ માર્ગે ચાલ્યા એને કાં તો ગોળી ખાધી છે, કાં તો એને હત્યા થઈ છે એની, કાં તો એની એને પછી એના 100 વર્ષ પછી મંદિરો બન્યા, 50 વર્ષ પછી મંદિરો બન્યા, એના શું થવાનું? સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જયારે ગયા એવું સાંભળ્યું છે, મારી પાસે પ્રોપર માહિતી નથી, પણ એ એમના ખાતામાં અમુક જ પૈસા હતા. ભાઈ સરદાર સાહેબ ત્યારે શું નામ લઈ શક્યા હોત? રાઈટ. આખી દેશ એમના હાથમાં હતો, એમના છોકરા સહીઓ માટે શું ના થઈ શક્યા? એટલે સમય આપણે એ વિચારવું રહ્યું કે જયારે તમને પાવર મળે છે ઇટ કમ્સ વિથ લોટ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ. જનતા તમને એક આશાની નજરે જોવે છે, તમને ભગવાન માને છે, તમારી સામે આજે તમે મોટા મોટા નેતા આવતા હોય, લોકો લગ્ન પ્રસંગોમાં તો લોકો કેમ આગળ પાછળ. હાલાકી એવું કઈ કરવાની જરૂર નથી કે એ નોર્મલ માણસ છે, સેવક છે જનતાનો, પણ તમે સમાન સન્માન આપો, સારું છે, કોઈ ખોટું નથી. પણ ક્યાંને ક્યાંય જો એને સમાજ આટલું માન આપે છે એની જવાબદારી બમણી થઈ જાય છે. લોકોના ટેક્સના પૈસે, લોકોની મહેનતના પૈસે તમે છૂટાઈને જાઓ છો ત્યારે તમે બહુ જ તમારે સમજવાની જરૂર છે કે તમારો જીવનનો એક એક મિનિટ એ જનહિતાય જન સુખાય કામોમાં લાગવી જોઈએ. અને તમે શરૂઆત જ નહીં કરો છો. આજે લોકો અત્યારે યુથમાં પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે ભાઈ લોકો જ મૂકી દીધું છે હવે કે સિસ્ટમ નહીં બદલાય, સિસ્ટમમાં કંઈ ના થઈ શકે. આ લોકો ભારતમાં ભ્રષ્ટાચાર હતો છે ને રહેશે એવું નથી. તમે સ્ટાર્ટ કરો, ક્યારે ઇમ્પેક્ટ આવશે. મેં જરા પહેલી વખત આ વસ્તુ બોલવાની ચાલુ કરી ત્યારે મને કેટલું લોકોએ કીધું કે આને શું ફરક પડે છે, આમ તેમ. એવું નથી હોતું. 1 જ વર્ષ થઈ મને આ જર્ની. આજે હું ક્યાંય પણ જઈને ઉભો રહું અને વાત કરું એટલે હું બડાઈ નથી મારતો, પણ ગર્વ લઉં છું આ વાતનો કે લોકો એકવાર સાંભળે છે કે ના સાહેબ આ કહે છે તો કંઈક તો હશે જ. તો તમે પાટા ઉપર રહો, ટ્રેન તમારી 20 ઉપર જાય છે, 40 ઉપર જાય છે, દેટ ઇઝ ઇમ્મટીરિયલ. ખાલી તમે ટ્રેક પર રહો, ટ્રેક નહીં પર તો ટ્રેક પર રહેશો ને તો ક્યારે ને ક્યારે તો સ્ટેશન આવશે જ. ટ્રુ. સો એટ ધ એન્ડ ઓફ ધ ડે આઈ વુડ ઓનલી સે, પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ મને બોલાવવા માટે. આજે આપણા ઘરના આપણને સાંભળતા ને તમે મને આટલો સાંભળ્યો. મારા ઘરમાં 4 લોકો છે, 4 લોકો બીજા નથી સાંભળતા. બટ હું બધા યુથને અને દેશમાં જ્યાં જ્યાં આપણા ગુજરાતીઓ વસે છે બધાને હું અપીલ કરવા માંગુ છું કે કોઈ બી અભિપ્રાય આપ્યા વગર, કોઈ બી જાતનું તમે બાયસ્ડ માઇન્ડ વગર ચોક્કસપણે તમારી આસપાસ જે ખોટું ઘટી રહ્યું છે એના વિશે તમે બોલો, એક્ટ કરો, રિએક્ટ કરો. એટલે હું એમ નથી કહેતો કે એના માટે તમે રિવોલ્ટ કરો, પણ તમે આપણે એટલા બધા સંવેદનાહીન ના થઈ શકીએ કે આપણે પાડોશીને ત્યાં કોઈક ભૂખ્યું સૂતું છે કે આપણા આજુબાજુમાં કંઈક ક્રાઇમ થઈ રહ્યો છે તો એના માટે આપણે ડરી જવાની જરૂર છે. ડરપોક તો એક ક્રિમિનલ હોય છે. ડરપોક તો એ જે ખોટું કરનારો, જે ખોટું કરતો ને હંમેશા ડરતો હોય. તમે જોજો આતંકવાદ સૌથી કાવડ માણસ એક આતંકવાદી છે, એ નિર્દોષ લોકોને મારે છે. એટલે ડરવાની કઈ જ જરૂર નથી. તમે ઓપનલી તમારી વાતને તમે કહી શકો છો. એમ કરતા કરતા સમાજમાં લોકો જોડાશે. કોકે તો અવાજ ઉપાડવો પડશે ને. બટ ઓબ્વિયસલી. પણ આમાં તું કે નિલેશભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે, પાછળ જો તો કોઈ ભૂજ ના આવે. એટલે ભાઈ એટલે આ છે ને યાત્રા બી એકલા જ કરવાની છે તમારે, તમારી સાથે કોઈ નથી. રાઈટ. હું ગમે તેટલા બળગા મારું છું, હમણાં મને પોલીસ ઉઠાવવા આવે, કોઈ કાકોય મારો ફોન નહીં ઉપાડે, કોઈ નેતાએ મારો ફોન નહીં ઉપાડે. મને બહુ ચોખ્ખી વાત મને ખબર છે કે સામ દામ દંડ ભેદ બધું થતું હોય છે એટલે હું તૈયારી સાથે ચાલુ છું.
એ પહેલો ફોન વકીલને કરવાનો છે, બીજો ફોન મારી વાઈફને કરવાનો છે, ત્રીજો કયા 4 લગાય જોવાનું છે મારે. આ તે ગમે ત્યારે તમે આમાં કેવું છે કે તમે સારું કરવા નીકળાવો એટલે એ લોકોને ગમતું જ નથી કે તમે સારું કેમ કરી રહ્યા છે, રાઈટ. પણ એનાથી કોઈ ફરક નથી પડતો. તમે લોકોના અભિપ્રાયથી ચાલવાનું જ નહીં. તમારો આત્મા, તમારો સેલ્ફ કોન્શિયસ તમને કહેતું હોય એ કામ કરવાનું. તમારે પછી કોઈ ચિંતા નહીં કરવાની. ગ્રેટ ગ્રેટ. નિલેશભાઈ, બહુ વન્ડરફુલ કન્વર્ઝેશન Thank છે. you. ઇવન થેન્ક યુ અગેન કે તમે આવ્યા, તમે તમારો ટાઈમ શેર કર્યો Oh, ને yes. તમારે જે થોટ શેર કર્યા કે અમારી ઓડિયન્સને બહુ હેલ્પફુલ થઈ શકે એવી વસ્તુ છે. આપણે સપોઝ કે આપણે ચાલો પરિવર્તન ના લાવી શકીએ, પણ આપણે ટ્રાય તો કરી શકીએ. પરિવર્તન આવતું જ નથી. પરિવર્તન જેવું કોઈ શબ્દ જ નથી. હું તો એમ જ કહું છું. એ તમે જે વિચાર્યું એ જ પરિવર્તન. રાઈટ. કેમ સમજાવું મારે તમને કે ભાઈ આ તમે જે ચેન્જ માંગો છો એ ચેન્જ તમે પહેલા લઈ આવો. બસ તમે તમારું ઘર ચોખ્ખું રાખો, તમારું આંગણું ચોખ્ખું રાખો, તમારી સોસાયટી ચોખ્ખી રાખો, તમારો મહોલ્લો ચોખ્ખો રાખો, એમ થશે ને ભાઈ. શહેર ગંદુ છે આ નથી. તમે દરેક માણસ 50 મીટર 100 મીટરની જવાબદારી લઈ લે કે હું મારી આસપાસ 100 મીટરમાં ગંદકી નહીં થવા દઉં. બસ જો તમે હાલત કરવું કઈ નહીં, ખાલી મોટી વાતો બધી મોટી કરવી અને ખાલી અભિપ્રાય આપી દો. એક ક્રિકેટર માટે તમે અભિપ્રાય આપવો બહુ કે જો એને પેલા શોટ રમી લીધો હોત ને યાર, એટલે કે બહુ જોરદાર રમ્યો, પણ આરે એને સેટ બેટ આમ કર્યું હોત ને, એ તો તને ખબર પડે જયારે આમ બેટ પકડીને ઉભો હોય ને અને 40-50 કરોડ લોકો એની સામે જોઈને બેઠા હોય ને અને એ હાથ ધ્રુજતા હોય એના. રાઈટ. એટલે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ બોલવું ને કરવું બહુ જ ફરક છે. જમીન આસમાનનો ફરક. મને કાકાનો કાલે ફોન આવ્યો કે તમે શિલદ ગાર્ડનમાં આવી જાઓ. હું આ રાજકારણમાં જે થઈ રહ્યું છે બધું ખોટું થઈ રહ્યું છે અને આપણે આ બદલાવની જરૂર છે અને અત્યારે જે ભાજપમાં છે ને બધું ખરાબ છે, બધું આમ તેમ. તો સરસ વાત છે કાકા, ભાજપ બધું ખરાબ છે બરાબર. એક કામ કરો કાકા, તમે શિલદમાં રહો છો ને, કેટલા બધા સિનિયર સિટીઝનો ગાર્ડન આ છે ને, મારા 15-20 મિત્રો છે, બધા તમને મળવા માંગે છે. તો એક કામ કરો કાકા, આપણે મળીએ છીએ બીજી વખત, પણ ત્યાં સુધી તમે શિલદ ગામની જવાબદારી લઈ લો. આપણે શિલદ ગામને ફેરવી દેવું. મેં કીધું શિલદ ગામમાં કઈ કચરો નહીં, કોઈ જગ્યાએ ડ્રગ્સ દારૂ ના વેચાય, એ તો ના થાય. તો કાકા તમારે શિલદ ગામની જવાબદારી થાય તો તમે કામ કરો, ગામની તમે ગાર્ડનની જવાબદારી લઈ લો. ગાર્ડન તો સરસ બનાવ્યું, અમિત બી શાહ સાહેબે જ બનાવ્યું છે બરાબર. તમે ગાર્ડન સ્વચ્છ રાખો. સારું કોઈ બી ગાર્ડનમાં કચરો કરે ને તમે તમે સિનિયર 75 તો થયા, હવે કેટલું થયું છો, ધમકાઈ દો તો કે ના એ ના થાય. કાકા શું કામ મારો સમય ખરાબ કરો છો? તમે ગાર્ડન સાફ નથી તો દેશ ક્યાંથી બદલાવાનો? કારણ ભાઈ સવારના પર 8 વાગ્યામાં અત્યારે ફેવરેટ ટોપિક છે, મોદીએ આમ કર્યું, મોદીએ તેમ કર્યું. એટલે નથી ભાઈ તું તારું કામ કર ને ભાઈ. મોદી આમ કર્યું, મોદી આમ થશે, ટ્રમ્પે આમ કર્યું, પુતિને આમ કર્યું ને રશિયા આમ. તને બરમાએ તું જઈ શકવાનું છે નહીં. બોટાદ જાન ભાઈ, બોટાદ સુધી જવાનું નથી. એટલે અઘરું છે. અને ઘણી વખત હું એવું માનું છું કે વડાપ્રધાન સાહેબ બી ઘણું બધું જાણતા હોવા છતાં પણ એમણે અમુક વસ્તુ ઇગ્નોર કરવી પડતી હોય છે કે ભાઈ પરિવારની અંદરમાં જ્યારે સદસ્યો હોય, એ કંપની હોય 100 લોકોની, તો એમાં 5-10 એવા એમ્પ્લોઈઝ બી હોય કે જે કંપનીમાં થોડુંક આડોળું કરતા હોય. તો માલિકનું કામ છે કે એને એની પાસેથી કંઈક સારી રીતે એનું કામ એક્સટ્રેક્ટ કરાવવું. પછી ઘણી વખત આંખો બંધ રાખવી પડતી હોય છે. આ બહુ નરી વાસ્તવિકતા છે. આપણે એમ જાણે ગુજરાતમાં અહીંયા આમ તો વડાપ્રધાન સાહેબને નહીં ખબર હોય, અમિત શાહ સાહેબને નહીં ખબર હોય, પણ એ લોકો જે સ્ટેજે બેઠા છે, જેને કન્યાકુમારીથી જમ્મુ આ પછી દ્વારકાથી લઈને આસામ નું ચલાવવાનું, વિચાર કરું કયા લેવલના પ્રોબ્લેમ્સ આવતા હશે લોકોને. એટલે હવે ઘણી વખત એ લોકોને બધાને સાથે લઈને ચાલવાની વાત હશે, કઈ આપણે જાણતા નથી. એ વિષય કરે ટીકા ટિપ્પણી કરાય નહીં, પણ રાજકારણમાં બધા જ સમીકરણો જોવાય છે. એટલે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ગીવ એન અભિપ્રાય એમ કે આમ કરી નાખું તેમ કરી નાખું. ઇટ ઇઝ તમે સિસ્ટમમાં જયારે કામ કરો છો, હું અમદાવાદમાં જો કામ કરું છું તો મારા તો આમ ધુમાડા નીકળી જાય મગજના ઘણી વાર તો, કે અમુક એરિયામાં જો આ એરિયા શું સમજે, કચરાની ગાડી ગઈ પછી જ કચરો નાખવાનો. કચરાની ગાડી અત્યારે કચરો નાખવાનો જ નહીં. સામાન્ય દાખલા આપું તમને, અમુક વિસ્તારોમાં જવું ત્યાં. એટલે અઘરું છે, બહુ અઘરું છે. થાય છે ધીરે ધીરે આપણે કરીએ છીએ. અને હું તો એમ જ કહું, યુવાનો જોડાય આમાં, બધા પોતાના આંખ કાન ખુલ્લા રાખે અને જેટલું થઈ શકે એટલું બધા આપણું શહેર છે, આપણો વિસ્તાર છે, એમાં ક્યાંય બી કંઈક ખોટું થઈ રહ્યું હોય, કંઈ બી હોય તો અવાજ ઉપાડો બધા માટે. આપણે શું વાળી જે માનસિકતા છે ને જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી કંઈ જ નહીં થાય.
અને મન તો નરી આંખે લોકો આંધળા થઈ ગયા એવું જ દેખાય. મન તો નરી આંખે લોકો આંધળા થઈ ગયા છે. આપણે લાસ્ટ પડીએ છે તો સાઈડમાંથી નીકળી જશે. એટલે પૂછતો ખરા કે બેભાન પડે જ માણસ અહીંયા કોણ છે યાર, પણ કે નથી. મતલબ લોકોની રાઈટ થિંકિંગ બદલાઈ ગયું છે. બટ યા થેન્ક યુ સો મચ તમને તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે. અને ડેફિનેટલી આપણે પાછળ મળશું આવી રીતે. ડેફિનેટલી. અને કંઈક સારું, અને મારી પાસે બી કંઈક એવી વાત હશે તો બી તમારી પાસે ફરી આવીશ. ચોક્કસ ચોક્કસ. તમારા માધ્યમથી તમારા દર્શકો અને આપને બી મારા દર્શકો અથવા મારા જે ફોલોઅર્સ છે એ બી જુએ. હું ઈચ્છું છું કે આપણે સાથે રહીને કંઈક, અને મને બી ખબર કે તમે આજે પોડકાસ્ટ કરો છો ઇટ્સ નોટ ફોર કોમર્શિયલ આસ્પેક્ટ્સ. મેં અહીંયા આવવાના કોઈ પૈસા તમને આપ્યા નથી કે તમે મને કંઈ ચાર્જ નથી કર્યા. અને આઈ એમ લુકિંગ ફોર સચ મીડિયમ્સ કે ભાઈ એ નિષ્પક્ષ રીતે, ન્યુટ્રલ રીતે નથી. તમે મારી પાસેથી લેવા માંગતા નથી, હું તમારી પાસેથી લેવા માંગતો. અને આજે આપણે એક સારા હેતુને લઈને બેઠા છીએ. તો કોશિશ કરીએ ક્યાંક તો પહોંચીશું. બિલકુલ છે, કોશિશ કરશું તો જ. આપણે પેલું કેવું છે હનુમાનજી પાસે, હે હનુમાનજી મને લોટરી લગાડ દો, એ હનુમાનજી એક લાખો મારે, લોટરી ખરીદ તો ખરા, ખરીદ કરો લોટરી લગાડ, એના જેવું છે. પ્રયાસ જ નથી કરવા. એક્ઝેક્ટલી. અને બીજું હું તમને કહું કે મારા જીવનમાં એક બહુ મોટો ચેન્જ, હું આ સિક્રેટ તમને શેર કરવામાં, સિક્રેટ નહીં પણ એક મારો અનુભવ શેર કરું કે તમે જે મેનિફેસ્ટ કરો છો ને એવી તમને કોસ્મિક એનર્જીસ બી સપોર્ટ કરે છે. તમે જોજો, તમે હંમેશા વિચાર કે હે ભગવાન આજ સવારે ઉઠ્યો, અરે વાહ શું સરસ મજાની સવાર છે, વાહ વાહ મારા હાથ પગ ચાલુ છે, અરે વાહ મારા શરીરમાં રોગ નથી, ઓ વાહ તો આજુ સવારના આજુ તો એક્સરસાઇઝ કરી સવાર ઉઠીને, અરે વાહ વાહ શું સરસ સૂરજ નીકળ્યો છે, હા હા. એ માઇન્ડસેટ છે ને, દેટ ક્રિએટ્સ એન ઓરા. ટ્રુ. and that creates vibes, and that creates lot of energies. True. આ અસ્તિત્વ છે ને એમાંથી ઘણું બધું ટ્રાન્સમિટ થાય છે. તમે કઈ ફ્રીક્વન્સી પકડો છો એની પર આધાર છે. જેટલું કોન્ફિડન્સ, પોઝિટિવિટી, જેપનીઝ લોકોમાં નિયમ છે, ના પાડવી હશે ને તો સીધી ના નહીં પાડે. આઈ થિંક ઇટ કેન બી પોસિબલ બટ વી કેન ટ્રાય, એવા જવાબ આપશે. નો શબ્દ નહીં લખેલો. નકારાત્મક, પોઝિટિવ રહો, મેનિફેસ્ટ કરો, સારું મેનિફેસ્ટ કરો. કે આજે તમને ખબર છે હું કેટલા લોકોને મદદ કરવાનો છું. આજે તો હું સાંજે તો મસ્ત આને મળીશ, અને ખૂબ પેલો હોસ્પિટલ દાખલ છે ને એને જઈને મળીશ અને કહીશ કે ચાલ ઉભો થા, હોસ્પિટલમાં બધા નથી રહેવાનું. અને ધેટ આપણે એવી દુનિયા છે કે જે આપણે દેખાતી નથી. રાઈટ. કાં તો લોકો જોવા નથી માંગતા. એ જોવા નથી માંગતા. એવી દુનિયા છે કે જે સતત તમારી આસપાસ છે. એમાં તમે જેટલું તમે સામે પોઝિટિવ વાઇબ્સ નાખશો એનાથી 4 ગણા પોઝિટિવ વાઇબ્સ તમે ખેંચશો. રાઈટ. સો ઓલવેઝ એનર્જીથી મળો, ગમે તેવી તકલીફ હોય. સ્ટે હેપી. કોઈ બી સ્થિતિ એક સમય રહેવાની નથી. એક સમય બધું ફરે છે. એટલે ડિપ્રેસ નહીં થવાનું. કીપ ગોઈંગ. મેં એક વસ્તુ વાત કરી, કીપ ગોઈંગ. ગમે તે, આજે મારે પાણીની બોટલ બનાવી છે અને મને નથી આવડતી, તો કીપ ગોઈંગ. ગોતો, કરો. દિવસો એવા આવશે તમે લો બી હશો, આ છે તે છે, પણ યુ હેવ ટુ ગો ફોર ગોઈંગ.